कंससारूढमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। बीजो श्लोक। सुंदर वारिजवदनं निर्जितमदनं आनंद सदनं मुकुटधरं गुंजाकृतिहारं विपिन विहारं परमोदारं चिरहरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं वल्लभपटपीतं कृतयुपवीतं करणवनीतं विबुधवरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। सुंदर वारिज वदनम निर्जित मदनम आनंद सदनम मुकुटधरम गुंजाकृतिहारम विपिन विहारम परमानंदम चिरहरम। એટલે કે જેમનું કમળ સમાન સુંદર મુખ છે, ભગવાનનું વર્ણન કરતા મહાપ્રભુજી વલ્લભાચાર્ય લખે છે કે જેમનું કમળ સમાન સુંદર મુખ છે, પોતાની કાંતિથી કામદેવ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, આનંદના સાગર મુકુટધારી ચણોઠીની માળા જેણે પહેરી છે, વૃંદાવનમાં વિહાર કરનાર પરમ ઉદાર અને ગોપીઓના ચીરનાર એવા પરબ્રહ્મ પરમાત્માને બ્રહ્મ સમજીને ભજો એમ. પછી આગળ કહે છે વલ્લભ પટપીતમ કૃત ઉપવિતમ કરનવનીતમ વિબુધ વરમ ભજ નંદકુમારમ સર્વસુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મપરમ. એટલે પિતાંબર જેને પ્રિય છે, પિતાંબર જેને પ્રિય છે, સુંદર યજ્ઞોપવિત ધારણ કરી છે અને હાથમાં માખણ લીધું છે એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મરૂપ નંદના કુમારને તત્વ જાણીને ભજો. બહુ સરસ રીતે આ વલ્લભાચાર્યનું સ્તોત્ર છે, એમાં આટલી વાતો લખી છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ, એમાં 179મો દિવસ છે આજ. ગઈકાલે આપણે સ્કંદ 10 9 અધ્યાય પૂરા અને 10માં થોડોક આપણે 24 શ્લોક સુધી આપણે વિચાર કર્યો હતો, બરોબર ને? ત્યારબાદ 10મા અધ્યાયના થોડા શ્લોકો જોયા હતા. રાજા પરીક્ષિતનો પ્રશ્ન હતો કે ભગવાન તમે કૃપા કરીને જણાવો કે નલ કુબેર અને મણિગ્રીવને સાપ કેવી રીતે મળ્યો. એ પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થઈ હતી અને આ પ્રશ્ન અત્યારે પરીક્ષિત રાજાનો છે કે આ બંનેને આવી રીતનો શ્રાપ મળ્યોનું કારણ શું. તેમણે એવું કયું નિંદિત કર્મ કર્યું હતું કે જેને કારણે પરમ શાંત દેવર્ષિ નારદજીને ક્રોધ આવ્યો અને ક્રોધની અંદર આ બંનેને એને શ્રાપ આપ્યો. એવું કયું નિંદિત? કારણ કે આ તો શું કહેવાય, કુબેરના બંને સંતાનો હતા, બરોબર ને, લોકપાલના. નલ કુબેર અને મણિગ્રીવ બંને ધનપતિ કુબેરના લાડકા પુત્રો હતા અને બીજું તેઓ
રુદ્ર ભગવાનના અનુચર ગણાતા હતા. આ પરીક્ષિતના પ્રશ્નનો જવાબ આપતા અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે નલ કુબેર અને મણિગ્રીવ બંને ધનપતિ કુબેરના પુત્રો હતા. એમ કે મંદાકિના નદીના કિનારે મદિરાનું પાન કરીને મદાંત બની ગયા હતા એમ કે અને એ રીતે અપ્સરાઓ સાથે જલ ક્રીડા કરી રહ્યા હતા. એ વખતે નારદ ત્યાંથી પસાર થયા. આખી વાત અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. નારદજીએ જોયું કે આ દેવતાઓના પુત્ર થઈને મદિરાથી આંધળા અને ઉદ્ધત થઈ ગયા છે, બરોબર. તેથી એણે શાપ આપી દીધો. નારદજી વિચાર કરે છે કે આ બંને દેવના દીકરા છે, પણ શ્રીમદથી અત્યારે બંને આંધળા અને વિષય લંપટ થઈ ગયા છે. લોકપાલના દીકરા છે, કુબેરના દીકરા છે. શ્રીધન એના હાથની અંદર આવેલું છે, તેથી એ મદાંતમંદ થઈ ગયા છે. શ્રીમદની સાથે સાથે સ્ત્રી જુગાર અને મદિરાનું પણ સેવન કરે છે. ઐશ્વર્યના મદથી અને શ્રીમદથી અંધ બંનેના આ નાશવંત શરીરની આ બધી વાતો કરે. તમને આ ભગવાને સુંદર મજાનું આ શરીર આપ્યું છે, બરોબર, તો એ શરીર આવા ભોગ લંપટ માટે વાપરવાનું નથી એમ કરીને શરીરની પણ નિંદા કરે છે. શરીર કોનું, માનું કે પિતાનું, એવા ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉપસ્થિત થયા છે. એ આપણે ગઈકાલે જોતા હતા. વારુણી મદિરાનું પાન કરીને પાગલ થયેલા અને લક્ષ્મીના મતથી અંધ બનેલા પોતાની ઇન્દ્રિયોને આધીન અજ્ઞાન હું નષ્ટ કરી દઈશ એવું નારદજીને લાગ્યું. કે આ લોકપાલના દીકરા છે, કુબેરના દીકરા છે, શ્રીધન એના હાથમાં આવી ગયું છે, સત્તા સંપત્તિ બધું જ છે, યુવાન છે, પણ આ નષ્ટ થયેલું અંદરનું જે વાતો છે ને એને હું બધી નષ્ટ કરી. એ જે મદોન્મંદ જે થયા છે, કામ અને મોહની અંદર જે આંધળા થયા છે ને, આને હું નષ્ટ કરી દઈશ. આ સરોવરની અંદર બંને અહીંયા રાજકુમારોને સ્ત્રીઓ સાથે આવી રીતે ક્રીડા કરતા જોઈને નારદને ક્રોધ ચડે છે અને એને હું નષ્ટ કરી દઈશ એવું એ કહે છે. લોકપાલ કુબેરના પુત્રો હોવા છતાં બંને બેસુધ બની ગયા છે અને તેમને આ વાતની પણ ખબર નથી કે પોતે બિલકુલ વસ્ત્ર રહિત છે. સ્ત્રી જુગારમાં મસ્ત થઈ ગયા, સ્ત્રી ભોગ લંપટમાં મસ્ત થઈ ગયા છે. તેથી આ બંને માનવ દેહ એટલે કે દેવ યોનિમાં નહીં પણ વૃક્ષ યોનિમાં જવા યોગ્ય છે. તેથી હે રાજા પરીક્ષિત, આ બંને નંદના આંગણામાં યમલાજૂર્ણ વૃક્ષો થઈને રહે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અવતાર લઈ અને યશોદાના આંગણામાં જ્યારે લીલાઓ કરતા હશે ને ત્યારે આ બંનેનો ઉદ્ધાર થશે. ત્યાં સુધી તમે વૃક્ષના રૂપની અંદર તમે મનુષ્ય શરીર તમને શું કહેવાય આપવા છતાંય તમે એનો ખોટો ઉપયોગ કરી રહ્યા છો. તેથી આ શરીર તમને હવે ફરી વખત મળવાનું નથી. તેથી એને શ્રાપ આપી દીધો. એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજે આટલી વાતો કીધી. આપણે અહીંયા સુધી આપણે ગઈકાલે જોયું હતું. હવે આગળ શ્રી સુખદેવજી કહે છે કે દેવર્ષિ નારદ આ પ્રમાણે કહીને ભગવાન નરનારાયણના આશ્રમ પર ચાલ્યા ગયા. નલ, કુબેર અને મણિગ્રીવ એ બંને એકી સાથે અર્જુન વૃક્ષ બનીને યમલાજૂન નામે પ્રસિદ્ધ થયા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીનું વચન સત્ય કરવા માટે ધીરે ધીરે ખંડણિયાને ઘસડતા તે તરફ જવા લાગ્યા. ગઈકાલે આપણે બધું જોયું કે માએ બરોબર એને ખંડણિયાની સાથે બાંધી દીધો છે. માને એમ થાય થોડો સમય આને ખંડણિયા સાથે બાંધું ને તો મારા ઘરના નાના મોટા બધા કામો છે ને એ પૂરા થઈ જાય. પૂરા થઈ જાય પછી આને દોરીમાંથી મુક્ત કરું. બાંધવા ગયા, 2 આંગળ દોરી ટૂંકી થાય છે, પણ છતાંય ભગવાન વિચાર કરે છે કે મારે માના શરીર ઉપર પરસેવો છૂટી ગયો છે, હવે વધારે મહેનત કરે એવું લાગતું નથી. એટલે ભગવાન સ્વયં પોતે બંધાઈ ગયા ખંડણિયાની સાથે. મા કામની અંદર પાછા લાગી ગયા. ભગવાન વિચાર કરે છે કે નારદ મુનિએ જે શ્રાપિત આ જે નલ, કુબેર અને મણિગ્રીવ નામના 2 આવી રીતના જે યક્ષ એટલે કે અહીંયા કુબેરના જે દીકરાઓ હતા એને જે શ્રાપ આપ્યો હતો, નારદજીનું વચન મારે વિફળ જવા દેવું નથી. આમ વિચાર કરીને ખંડણિયાની સાથે ભગવાન ધીમે ધીમે ઘરમાંથી બહાર નીકળવા લાગ્યા. એવી
ભગવાને વિચાર્યું કે દેવર્ષિ નારદ મારા અત્યંત પ્રિય છે અને આ બંને પણ મારા ભક્ત કુબેરના જ પુત્રો છે. તેથી મહાત્મા નારદે જે કાંઈ કહ્યું છે તેને હું બરાબર એ રીતે પૂરું પાડી દઈશ. કારણ નારદે કીધું તું એમ હું તમને શ્રાપ આપું છું, પછી આ બંને હાથ જોડીને કહો કે અમારો ઉદ્ધાર ક્યારે થાય? તો કે તમારો ઉદ્ધાર જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર લઈને આવશે. હું તમને શ્રાપ આપું છું કે તમને મનુષ્ય દેહની બહુ કિંમત લાગતી નથી. આટલો સુંદર મજાનો માનવ દેહ મળ્યો છે તો તમે અત્યારે બંને વેડફી રહ્યા છો. તેથી તમે આવી રીતના વૃક્ષ યોનિની અંદર તમારો જન્મ થશે. તો કે અમારી મુક્તિ, તો મુક્તિ કે ભગવાન જ્યારે આવી રીતના અવતાર લઈને આવશે અને જ્યારે આવી રીતની લીલાઓ કરશે ને એ વખતે તમારી નંદના આંગણામાં 2 વૃક્ષ રૂપે તમે જે વસવાટ કરશો એમાં તમારી મુક્તિ કરશે. એટલે ભગવાન વિચાર કરે છે કે નારદે આવી રીતનું વચન પણ આપેલું હતું કે તમારી મુક્તિ થશે, તો એનું વચન પણ મારે સાચું કરવું જોઈએ એમ કે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કૃપા દ્રષ્ટિથી તેમને મુક્તિ કરી શકતા હતા, પરંતુ વૃક્ષો પાસે જવાનું કારણ એ છે કે દેવર્ષિ નારદે કહ્યું હતું કે તમને વાસુદેવનું સાનિધ્ય પ્રાપ્ત કરી અને તમને મુક્તિ મળશે. ભગવાન બેઠા બેઠા એની મુક્તિ કરી શકે એવી તાકાત તો હતી જ, ભગવાનની અંદર તો હોય જ બધી, બરાબર. પણ આ ભગવાન વિચાર કરે છે કે નારદજીએ આપેલું જે વચન છે ને એ મારે સત્ય કરવું છે. આવો વિચાર કરીને ભગવાન શ્રી કૃષ્ણ બંને વૃક્ષોની વચ્ચે ઘૂસી ગયા. ક્યાં? ખાંડણિયાની સાથે માએ દોરીએ ખાંડણિયાને બાંધ્યો છે. માં બીજા ઓરડામાં કંઈક કામની અંદર ગૂંથાઈ ગયા છે, બરાબર ને. એટલે આ ભગવાન એનો તકનો લાભ જોઈ અને ખાંડણિયા સાથે એ ધીમે ધીમે બહાર નીકળે છે. વૃક્ષોની વચ્ચે જવાનો આશય એ છે કે ભગવાન જેના અંતરદેશમાં પ્રવેશ કરે છે તેના જીવનમાં દુઃખ લેશ માત્ર રહેતું નથી. ભીતર પ્રવેશ કર્યા વિના બંનેનો એકી સાથે ઉદ્ધાર પણ કઈ રીતે થાય? તેથી ભગવાન અહીંયા ખાંડણિયા સાથે ધીમે ધીમે અહીંયા નંદના આંગણાની અંદર આગળ કરે છે. તો બીજી બાજુ નીકળી ગયા, પરંતુ ખાંડણીયો વાંકો થઈને તેમાં અટકી ગયો. દામોદર ભગવાન શ્રી કૃષ્ણની કમરમાં દોરડું બાંધેલું હતું. તેમણે પોતાની પાછળ ઘસડાતા ખાંડણિયાને જ્યારે સહેજ જોરથી ખેંચો કે તરત જ બંને વૃક્ષના મૂળિયા ઉખડી ગયા. બંને વૃક્ષના, કારણ કે નારદે કીધું હતું કે વૃક્ષના રૂપમાં તમે રહેશો ને ભગવાન પ્રત્યક્ષ જ્યારે તમારી પાસે આવશે ને ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે. જે ભગવાન ગુણ એટલે કે ભક્ત વાત્સલ્ય વગેરે સદગુણો અથવા દોરડા સાથે બંધાયેલા છે તે તિર્યક ગતિ એટલે કે પશુ પક્ષી અથવા વાંકું ચૂકું ચાલવાવાળું કેમ ન હોય તો એનો પણ ઉદ્ધાર કરી નાખે છે. તેથી અહીંયા બંને વૃક્ષનો જે અહીંયા શું કહેવાય નલ કુબેર અને મણિગ્રીવ નામના 2 જે આવી રીતના કુબેરના જે પુત્ર, બંને વૃક્ષોમાંથી અગ્નિ જેવા તેજસ્વી 2 સિદ્ધ પુરુષો બહાર નીકળ્યા. તેઓ પોતાની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા. તેમણે સઘળા લોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવીને તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને હાથ જોડીને શુદ્ધ હૃદયથી તેમની સ્તુતિ કરવા લાગ્યા, બરોબર ને. આ જે શ્રાપિત થયેલા જે અહીંયા લોકપાલના એટલે કે અહીંયા કુબેરના જે 2 પુત્રો હતા એનો ઉદ્ધાર ભગવાને અહીંયા કરી દીધો. વૃક્ષો આવી રીતના ઢળી પડ્યા. વૃક્ષો ઢળવાથી એમાંથી આવી રીતના અગ્નિ જેવા તેજસ્વી 2 આવી રીતના પુરુષો અંદર ઉત્પન્ન થયા. હાથ જોડી અને ભગવાન શ્રી કૃષ્ણની સામે આવી અને સુંદર મજાની સ્તુતિ કરે છે, બરોબર ને. સ્તુતિ કરે છે. શું કરે? તેમણે કહ્યું કે હે સચ્ચિદાનંદરૂ. અહીંયા 29 થી 38 શ્લોકની અંદર આ બંને હાથ જોડી અને બાલ મુકુંદ કૃષ્ણને જે સ્તુતિ કરે છે વેદવ્યાસે અહીંયા 10 શ્લોકમાં લખી છે. સ્તુતિ કોણ કરે છે? તો કે આવી રીતના જે શાપિત જે અહીંયા કુબેરના જે બંને પુત્રો હતા એ જ્યારે પાછા મનુષ્ય શરીર ધારણ કરીને ભગવાનની સામે ઊભા રહ્યા, નારદે જે પ્રમાણે કીધું હતું એ જ ઘટના અહીંયા ઘટી છે. તેથી 2 હાથ જોડી અને એ સ્તુતિ કરે છે. શું કહે છે?
कृष्ण कृष्ण महायोगी त्वमाद्या पुरुषं पर व्यक्ताव्यक्तमिदं विश्वं रूपं ते ब्रह्मणा विदु त्वमेक सर्वभूतानां देहास्वात् स्वात्मेन्द्रियेश्वर त्वमेव कालो भगवान विष्णुरव्यय ईश्वर। सुंदर मजाना 10 श्लोकनी अंदर 29 થી 38 શ્લોકની અંદર બંને હાથ જોડેલા છે ભગવાન બાલના રૂપની અંદર, એની સામે આવી રીતના નાના નાના લાલો ઊભો છે, એને સ્તુતિ કરે છે। શું કરે છે? તેમણે કહ્યું કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ, બધાને પોતાની તરફ આકર્ષિત કરવાવાળા પરમ યોગેશ્વર શ્રી કૃષ્ણ, આપ પ્રકૃતિથી અતીત સ્વયં પુરુષોત્તમ છો। વેદવેતા બ્રાહ્મણો એ વાત જાણે છે કે આ વ્યક્ત અને વ્યક્ત સંપૂર્ણ જગત આપનું રૂપ જ છે। વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, બરોબર ને? પછી ગમે તેવું રૂપ હોય તો એ રૂપ આપનું જ છે। આપ જ સમસ્ત પ્રાણીઓના શરીર, પ્રાણ, અંતઃકરણ અને ઇન્દ્રિયોના સ્વામી છો તથા આપ જ સર્વશક્તિમાન છો। કાળ સર્વવ્યાપક અને અવિનાશી ઈશ્વર છે। આપ જ મહત્તત્વ અને આપ જ પ્રકૃતિ છો, જે અત્યંત સૂક્ષ્મ અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપ છે। આપ જ સમસ્ત સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના કર્મ ભાવ, ધર્મ અને સત્તાને જાણવાવાળા બધાના સાક્ષી પરમાત્મા પણ આપ જ છો। આમ કરીને 10 શ્લોકની અંદર અત્યારે બંને અહીંયા જે સ્થાપિત થયેલા હતા અને એમાંથી એનો જે ઉદ્ધાર થયો, અને ઉદ્ધાર થયા પછી જે કહે છે એ આ સ્તુતિ અહીંયા આ વાત કરે છે। આપ જ સમસ્ત મૂળ અને સૂક્ષ્મ શરીરના કર્મભાવ અને ધર્મ સત્તાને જાણવાવાળા બધા સાક્ષી પરમાત્મા છો। આમ આપ દ્રશ્ય તરીકે જણાતા બુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયાદિ પ્રાકૃતિક ગુણોરૂપી વિકારો દ્વારા ગ્રહણ કરી શકતા નથી। સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના આવરણથી ઢંકાયેલા એવા કયો પુરુષ છે જે આપને જાણી શકે? કેમ કે આપ તો એ શરીરની પહેલાં પણ હતા અને શરીર પછી પણ છો, એટલે કે આ શરીર જ્યારે નહોતું ત્યારે પણ તમે હતા, વિદ્યમાન હતા। સમસ્ત પ્રપંચના વિધાતા ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ। હે પ્રભુ, આપના દ્વારા પ્રકાશિત થનારા ગુણોથી જ આપે આપનો મહિમા છુપાવી રાખ્યો છે। અત્યારે તમે નંદ બાવાના ઘરની અંદર જે કાંઈ લીલા કરી રહ્યા છો એ બધું તમે છુપાવીને રાખ્યું છે। તમે કોણ છો એ અમે જાણીએ છીએ, પણ તમે અત્યારે અહીંયા જે લીલા કરો છો એમાં તમે તમારું રૂપ છુપાવી રાખ્યું છે। હે પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણ, અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ। આ પ્રાકૃતિક શરીરથી રહિત છો, છતાં સાધારણ દેહધારી પ્રાણીઓમાં કદી સંભવે નહીં તેવા આપના અતુલ પરાક્રમો દ્વારા તે શરીરમાં આપના અવતારોનું અનુમાન કરી શકાય છે। બહુ સરસ કે આવી રીતનું શરીર ધારણ કરીને તમે આવ્યા છો અને મનુષ્ય તમારું રૂપ છે, પણ છતાંય નાની ઉંમરની અંદર ઘણા બધા પરાક્રમો કરીને તમે લીલા કરી રહ્યા છો। હે પ્રભુ, આપ જ સમસ્ત લોકોની કામના પૂરી કરવા માટે, તેમના કલ્યાણ અને મોક્ષ માટે અત્યારે પોતાની સમસ્ત શક્તિઓ સહિત બળદેવજી સાથે અવતર્યા છો, બરાબર ને? અહીં બહુ 10 શ્લોકની અંદર આવી રીતની સુંદર મજાની સ્તુતિ કરે છે અને કહે છે કે હે પરમ મંગલ મૂર્તિ, આપને અમારા વારંવાર નમસ્કાર છે। આપને અમારા વારંવાર નમસ્કાર છે। પરમ કલ્યાણ સ્વરૂપ આપને નમસ્કાર છે। પરમ શાંત બધાના હૃદયમાં વિહાર કરવાવાળા યદુવંશી મણિ શ્રી કૃષ્ણને નમસ્કાર હો। હે અનંત અમે આપના દાસાનું દાસ છીએ, આપ અમારો સ્વીકાર કરો। દેવર્ષિ ભગવાન નારદજીના પરમ અનુગ્રહથી અપરાધ કરનારાઓને આપના દર્શન થયા। અમે ખૂબ જ મોટો અપરાધ કર્યો। કયો અપરાધ કર્યો તો એ આગળ આપણે જોયું કે આવી રીતના સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયા છે અને સ્નાન કર્યા પછી આવી રીતના નારદજી ત્યાંથી પસાર થાય છે। પસાર થાય એટલે બધી અપ્સરો વિચાર કરે છે કે મહામુનિ નારદ અત્યારે
અહીંયા આવી રહ્યા છે। એમણે ફટોફટ પોતાના વસ્ત્રો પહેરી લીધા, પણ આ જે નલ કુબેર અને મણિગ્રીવ નામના બે આ જે કુબેરના જે પુત્રો હતા એ તો શ્રીપદથી એટલા આંધળા થઈ ગયા હતા કે આવા મહાપુરુષ અહીંથી પસાર થાય છે તો અમારે થોડોક વિવેક અથવા આવી રીતનું, પણ એનો વિચાર કરતા નથી। એમ કરી અને અહીંયા એનું વર્ણન કરે કે અમે તો શ્રીપદ વૈભવથી યુવાનીથી અને અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં, અમારા હાથ આપના સેવા કાર્યમાં, અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ શરીરરૂપ સત્પુરુષોનું દર્શન કરવામાં હંમેશા તત્પર રહે એવી અપેક્ષા અમે બંને તમારી પાસે રાખી છીએ। આમ 29 થી 38 શ્લોકની અંદર 10 શ્લોકની અંદર અહીંયા મણિગ્રીવ અને નલ કુબેર જે ફરીથી અહીંયા શું કહેવાય શ્રાપિત જે થઈ ગયેલા હતા એ ભગવાનના દર્શન કરવાથી બંને મુક્ત થઈ ગયા। હાથ જોડીને 10 શ્લોકની અંદર સ્તુતિ કરે છે। પ્રભુ અમારી વાણી આપના ગુણવાદન હંમેશા ગાય। બહુ સરસ આ શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જે પ્રશ્ન પૂછ્યો હતો બરોબર એના જવાબમાં આ વાત કરે છે। ભગવાન અમારી વાણી અમારા વિચારો હંમેશા આપના જ ગુણો ગાશે। વ્યક્તિ જીવનમાં તેમજ સામાજિક જીવનમાં વિચારો વાણીનું ખૂબ જ મહત્વ છે। તેથી હે ભગવાન, હવે ફરીથી અમને આ માનવ દેહ પ્રાપ્ત કર્યો છે તો અમારી જે વાણી છે ને એ હંમેશા તમારા ગુણગાન જ ગાશે, અમારે બીજી કાંઈ જરૂર નથી। આવી રીતનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે લખ્યું છે। બહુ સરસ છે। સૂતા ઉઠતા બેઠા અથવા પ્રયાણકાળ પણ જ્યારે આવે ને ત્યારે ભગવાન તમારું અમે સ્મરણ અને તમારી જ વાણી અને તમારો જ વિચાર કરતા રહીશું। આમ બે હાથ જોડીને બંને અહીંયા કુબેરના જે પુત્રો હતા એ આવી રીતની વર્ણન કરે છે। વ્યક્તિ જીવનમાં તેમજ સામાજિક જીવનમાં વાણી અને વિચારોનું ખૂબ જ મહત્વ છે। પ્રભુની વાણીથી વિચારોથી માણસના જીવન બદલી જાય છે। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ સખ્યમ દાસ્યમ આત્મનિવેદન, આમ કરીને 9 પ્રકારની જે ભક્તિ કીધી છે એમાં એક પ્રકારની ભક્તિ આ પણ છે કે માણસની જે વાણી છે એ વાણીને જો પવિત્ર કરવાની હોય ને તો શું કરવું પડે? તો વાણીથી ભગવાનના ગુણાનુવાદનું વર્ણન કરવું તો મારી વાણી પવિત્ર થાય। શરીરને જેમ શુદ્ધ કરવા માટે પાણીની જરૂર પડે, મનને શુદ્ધ કરવા માટે જેમ ચિત્ત એકાગ્ર કરીએ આપણે છીએ એમ મારી વાણીને જો શુદ્ધ કરવાની છે ને તો ભગવાનના ગુણાનુવાદનું વર્ણન જીભ દ્વારા થવું જોઈએ, બરાબર। સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી। હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, અમે સુખના સમયે હોય, દુઃખના સમયે હોય અથવા પ્રયાણકાર અમારે જવાની તૈયારી હોય અને પથારીમાં પડ્યા હોય એ સમયે તમારું નામ અમારી વાણીથી પવિત્ર થાય એટલા માટે તમારા ગુણાનુવાદ અમે ગાતા રહીશું। આપણા વિચારો આપણી વાણી જો નબળી હશે તો આપણે નબળા બનીશું। વાણી વિચાર બહુ જ મહત્વની વાત છે। આપણી વાણી જો નબળી હશે, આપણા વિચારો જો નબળા હશે ને તો આપણે તો નબળા બનશું પણ ઘણા લોકોને આપણી વાણીથી પણ નબળા બનાવી દેશું। તેથી હંમેશા વિચારો અને વાણીને એકદમ આવી રીતના પ્રબળ એટલે કે તેજસ્વી રાખવા જોઈએ। નબળી વાણી નહીં, નબળો વિચાર નહીં, નબળો સંકલ્પ નહીં, નબળી કૃતિ નહીં અને નબળું જીવન નહીં। આ બધી નબળી વાતો જો માણસ વિચાર કરવા લાગે, જેવો વિચાર કરે એવો માણસ થઈ જાય। બરાબર। રામાયણની અંદર કીટ ભ્રમણનો નિયમ એક સમજાવ્યો છે કે કીટ ભ્રમણનો નિયમ સમજાવતા શાસ્ત્રકારો લખે છે કે કીડો હોય છે, બરાબર ને, એ આવી રીતનો ભમરો ફરતો એક કીડાને પકડે, ઈળને પકડી અને સુંદર મજાનું એક માટીનું દર બનાવ્યું છે એમાં હળવેકથી ઈળને મૂકી દે। ઈળને મૂક્યા પછી એ જે ભમરો છે એ વારંવાર એને ડંખ દીધે રાખે છે અને આ ઈયળ એકદમ ગભરાઈને આવી રીતની થઈ જાય છે। એને એમ થાય એ ભમરો આવ્યો એ મને ડંખ દેશે, એ ભમરો આવ્યો એ મને ડંખ દેશે। વારંવાર ડંખ કરતો રહેલો જે ભમરો છે એનું સ્મરણ હંમેશા
અંદર બેઠેલી ઈયળ વારંવાર કરતી રહેલી છે. તેથી અહીંયા એક સમય એવો થાય કે ઈયળ જ ભમરો બનીને જતી રહે, ઉડી જાય છે. આવો એક કીટ ભ્રમણનો નિયમ આપણે શાસ્ત્રકારોએ બતાવ્યો છે. તેથી હંમેશા આપણી વાણી પવિત્ર અને દિવ્ય હોવી જોઈએ. સવારમાં ઉઠ્યા, જૂના કાળમાં આપણે ગાતા અહીંયા પણ ઘણીવાર આપણે ગાઈએ છીએ કે સવારમાં જ્યારે ઉઠીએ આપણે અને ખેતરે જતા હોય, હાથી બરોબર હાલતું હોય, કળમ હાલતી હોય, દિવાળીના દિવસો હોય, બરાબર ને, અને 4 વાગે જ્યારે ખેડૂત જાય અને પછી સુંદર મજાના પ્રભાતિયાની શરૂઆત કરે. શા માટે? એની વાણીને પવિત્ર કરવી છે. અને વાણીને પવિત્ર કરવાની હોય તો એમાં ભગવાનના ગુણાનું વાદન સિવાય બીજો કોઈ આપણી વાણીમાં શબ્દ આવવો જોઈએ નહીં. તેથી અહીંયા પ્રભાતિયા પણ ગાય. કેવા ગાય? અરે એ જાગને તુજા દવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. એ જાગને તુજા દવા 360 ગો વાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે. એ જાગને તુજા દવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. યશોદામાં કહે છે કે હવારમાં વહેલી ઉઠીશું, તારા માટે કેવી રીતના ઢેબરા બનાવ્યા છે, બરોબર ને? એટલે શું કહે છે? દહીં તણા દહીં થરા ઘી તણા ઢેબરા કઢીએલા દૂધ તે કોણ પીશે. એ જાગને તુજા દવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. શા માટે? આપણી વાણીને પવિત્ર વાલો ગૌધેના ચરાવતા મધુરાસી મોરલી કોણ વગાડશે. એ જાગને તુજા દવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. ભણે મેતા નરસૈયાનો નાથ ગુણ ગાયરીજીએ બુડતાની બાવડી કોણ જાલશે. એ જાગને તુજા દવા. અહીંયા બંને ડૂબેલા છે. કોણ? નારદજીના શાપથી વૃક્ષના રૂપમાં આવી અને કુબેરના બંને જે પુત્ર હતા એ બંને ડૂબી ગયેલા છે. અમે ડૂબી ગયેલા છીએ તો ભગવાન તમારા હાથ વગર, તમારા આવી રીતના વિચાર વગર, વાણી વગર અમારો ઉદ્ધાર કોણ કરશે? આવી રીતનો વિચાર કરે છે. તેથી હે ભગવાન, અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં હંમેશા તત્પર રહેશે. આવી રીતની વાતો અરે 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 સરસ મજાના 10 શ્લોકમાં આ સ્તુતિ અત્યારે શું કહેવાય, નલ કુબેર અને મણિગ્રીવ નામના બે જે કુબેરના જે પુત્રો હતા એને સુંદર મજાની સ્તુતિ કરી અને છેલ્લા શ્લોકમાં કહે છે કે હે ભગવાન, હવે તમારા દર્શનથી અમે બંને પાછા મનુષ્ય રૂપ ધારણ કરી લીધું છે. પ્રભુ, અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં હંમેશા તત્પર રહેશે. અમારી વાણી હવે બીજી કાંઈ આડી અવળી વાતો કરશે. ભગવાન, તમે સુંદર મજાની જીભ આપી છે તો જીભથી અમે
તમારા વધારેમાં વધારે ગુણાનુવાદ થાય, તમારી યશ, તમારો કીર્તિ સમાજના અંતિમ માણસ સુધી પહોંચે, એના માટે અમારી જીભને સતત આવી રીતનું જોડી રાખ. આમ કરી અને સુંદર મજાના 10 શ્લોકની અંદર વર્ણન કરે છે. આપણા વિચારો, આપણી વાણી જો નબળી હશે તો આપણે નબળા બની જઈશું. વાણી વિચાર બહુ જ મહત્ત્વની વાત છે, બરાબર ને. ભગવાન ઘણીવાર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર ઘણીવાર કરતા હોય છે. એમાં પણ અર્જુન આવી રીતનો એક નબળો વિચાર આવ્યો, બરાબર ને. તો નબળો વિચાર આવે તો નબળી વાણી બોલવા લાગ્યો. હું બોલવા લાગ્યો કે હવે મારાથી આ વસ્તુ થાય નહીં, હું લડી શકું નહીં, પરસેવા મારા શરીરમાં છૂટી ગયો છે, પછી મોઢાની અંદર પાણી સુકાઈ ગયું છે, બરાબર, જીભ સુકાતી જાય છે, પરસેવો રેબઝેબ થઈ ગયો છે, ધરતી કાંઈ જગ્યા આપતી હોય એવું લાગે છે, મારી રૂવાડી ઊભી થઈ ગઈ. આવા 10 કારણો બતાવે છે. કેવા? એક નબળો વિચાર આવે તો એ નબળા વિચારમાં વાણી કેવી રીતની પ્રગટ થાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા અર્જુન વિષાદના પ્રથમ અધ્યાયની અંદર અહીં બહુ સરસ રીતે ગીતામાં લખ્યું છે કે એક જો નબળો વિચાર આવે અને નબળા વિચારથી માણસની વાણી કેવી થઈ જાય છે એનું સુંદર મજાનું વર્ણન અહીંયા ગીતાની અંદર કરેલું છે. તેથી વાણી હંમેશા પાવરફુલ રાખવાનો પ્રયત્ન કરવો. નબળો વિચાર નહીં, નબળી કૃતિ નહીં, નબળી વાણી નહીં, નબળી જગ્યાએ બેસવાનું નહીં, બરાબર ને. તો હંમેશા જો આવી રીતનું આપણું જીવન ધીમે ધીમે જો થાય ને તો આપણું જીવન આવી રીતનું ભગવાનને ગમે. વાણીથી, વિચારોથી શારીરિક તો ઠીક, પણ માનસિક કેટલું અધપતન થાય છે તે આ શ્લોકે દેખાડ્યું. આ 10 શ્લોકની અંદર જે સ્તુતિ કરે છે એમાં આ જ વસ્તુ કહે છે કે અમને સત્તા મળી, સંપત્તિ મળી, શ્રીપાદના અધિકારી અમે બંને ભાઈઓ બન્યા અને અમારે 3 વાતોની અંદર અમે જીવન પસાર કરવા લાગ્યા. એક તો જુગાર રમવા લાગ્યા, એક તો સ્ત્રીની શું કહેવાય સાયામાં લંપટ અમે બની ગયા, બરાબર ને. અને અમારું એટલું બધું અભિમાન આવી ગયું કે અમારા જેવા આ જગતમાં કોઈ નથી. તેથી અમે કોઈની વાત પણ સાંભળવા કે કોઈ મહાપુરુષ ત્યાંથી પસાર થતો હોય તો એની અમે મર્યાદા પણ જાળવતા નથી. આમ કરીને 10 શ્લોકની અંદર પોતે અહીંયા આવી રીતની સ્તુતિ કરે છે કે ભગવાન અમે આવા લંપટ બની ગયા હતા, પણ નારદ મુનિએ શ્રાપ આપ્યો અને અમે કીધું કે હવે મનુષ્યઓની યોનિ કરતાં અમને વૃક્ષમાં નાખ્યા છે તો વૃક્ષની યોનિમાંથી અમારો ઉદ્ધાર ક્યારે થશે. ત્યારે નારદે કીધું કે ભગવાન આવી રીતના જ્યારે ખાંડણિયા સાથે નંદ બાવાના ઘરની અંદર જ્યારે લીલાઓ કરતા હશે અને ઘરમાંથી ખાંડણિયાની સાથે તમારા બંને વૃક્ષોની વચ્ચે આવશે ત્યારે તમારો ઉદ્ધાર થઈ જાય. ઉદ્ધાર થયો ત્યારે 10 શ્લોકની અંદર આ સુંદર મજાની સ્તુતિ કરે છે. એટલે કે માણસનું કેટલું અધપતન થાય છે તે આપણે આ વેદવ્યાસ ભાગવતમાં સમજાવે છે. આપણા મગજમાં એકવાર નબળો વિચાર ઘૂસી જાય પછી વાણી નબળી જ નીકળવાની, બરાબર ને. વાણી હંમેશા નબળી જ નીકળે. વાણીનું મહત્ત્વ છે. વિચારોથી માણસ ઊભો થાય છે અને વિચારોથી જ માણસ પડી જાય છે. સારો વિચાર જો માણસને મળે તો માણસ ઊભો પણ થઈ જાય અને નબળો વિચાર જો મળે તો પડી પણ જાય. અહીંયા શું કહેવાય ગીતાની અંદર પણ આ 2 ચરિત્રો દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અર્જુનના મનમાં પણ નબળો વિચાર આવ્યો જ તો નહોતો આવ્યો નથી. પહેલો અધ્યાય ઘેરે જઈને વાંચી લેજો. એ નબળો વિચાર આવ્યા પછી શરીર ઉપર એની કેટલી બધી અસરો થાય છે એનું પહેલા જ અધ્યાયની અંદર વર્ણન કરેલું છે. એટલે નબળો વિચાર આવે પણ જો આપણો સારથી પાવરફુલ હોય, આપણે માર્ગદર્શન આપનાર મહાપુરુષો સંતો જો પાવરફુલ હોય ને તો આપણા નબળા વિચારને ફેંકીને ફરીથી આપણા દિવ્ય અને તેજસ્વી વિચાર આપણી અંદર ભરતા હોય છે. નબળા વિચાર આવે પણ આવી રીતના કોઈ મહાપુરુષ જો આપને મળી જાય ને તો એ નબળામાંથી આપણે સબળ બનાવવાનો પ્રયત્ન કરે છે. એમ કરી અને અહીંયા નબળા વિચારને પ્રભાવિત કરવા માટે ભગવાને બીજા જ અધ્યાયની અંદર બીજા અને ત્રીજા 2 શ્લોકની અંદર અર્જુનને બરોબર ઠમકાર્યો છે. શું કહે છે કે ક્લેબ્યમમાં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતવ. તને આ નબળો વિચાર આવ્યો ક્યારે? તારી આ વાણી જે છે એ નબળી ભાષા કેમ બોલવા લાગી? ક્લેબ્યમ એટલે કાયર. કોઈ પણ ક્ષત્રિયને કાયર કહેવો ને એનાથી મોટી બીજી ગાળ જ નથી. ક્ષત્રિયનો બચ્ચો હોય અને તમે એને કહો કે હા તો કાયર છો, એટલે એ મોટામાં મોટી ગાળ એને કહેવાય. તેથી ભગવાન અહીંયા ગીતાના અહીંયા બીજા અધ્યાયની અંદર બીજા અને ત્રીજા શ્લોકની અંદર અહીંયા અર્જુન માટે ક્લેબ્ય શબ્દ વાપરે. હે તું કાયર છો, ક્ષત્રિયનો બચ્ચો હોવા છતાં
તું આ કાયરતાની ભાષા, આ કાયરતાની વાણી તારા મુખમાં ક્યાંથી આવી? ક્લેબિયમમાં સ્મગમ પાર્થ, હે પાર્થ તું આવું કાયર વિચાર નહીં. આવી તારી જે વાણી છે ને કે સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી વેપથુસ શરીરે મેં રોમ હર્ષ, આવી તારી જે વાણી છે ને એ વાણીને ફેંકી દે. ઉઠ, ઊભો થા, કાયરતાને તજી અને તું લડવા માટે ઊભો થા. ક્લેબિયમમાં સ્મગમ પાર્થ, બરોબર ને? તારા હૃદયની અંદર આવેલી આવી ક્ષુદ્ર જે વાતો છે એને તારે ફેંકી દેવી જોઈએ. એટલે વાણીનું અને વિચારોનું મહત્ત્વ શાસ્ત્રકારોમાં ખૂબ જ બતાવ્યું છે. અને એ શબ્દો કહેતા કહેતા અહીંયા 18મા અધ્યાયમાં અર્જુન સમજી ગયો અને વાત ભગવાનની વાત માની લીધી અને આવી રીતનો ઊભો થઈને કહેશે કે મારી અંદર જે આવી રીતની નબળી જે વાત હતી એ મેં ફેંકી દીધી છે. હવે તમે કહેશો તે પ્રમાણે હું કરવા માટે કરીશ વચનન તવ, બરાબર? આમ કરીને ઊભો થયો છે. નબળો વિચાર આવે, નબળી વાણી આપણી થઈ જાય, પણ જો એ નબળી વાણીને પાવરફુલ વાળો કોઈ માણસ જો મળી જાય ને તો વાણી પણ પવિત્ર થઈ જાય છે. એની સામે મહાભારતની અંદર એક બીજું પાત્ર છે, એ છે કર્ણનું. કર્ણ જ્યારે અહીં કહે છે ને કે પિતામહ ભીષ્મ જ્યારે અહીંયા સૈયા ઉપર ઢળી ગયા અને પછી સરસેનાપતિ તરીકે દ્રોણ પછી એમનો નંબર લાગે છે. ઘણી બધી વાતો મહાભારતની અંદર વેદવ્યાસે લખી છે. અને અહીંયા શું કહેવાય, દુર્યોધનને એમ કહે છે કર્ણ કે મને સારથી તરીકે મામા જો આપો ને, કેવા મામા? શૈલ્ય મામા જો સારથી તરીકે આપો ને તો મને લડવાની મજા આવે, બરોબર ને? તો કે કાંઈ વાંધો નહીં, તમને આવા શૈલ્ય મામા સારથી તરીકે આપું છું. એ શૈલ્ય મામા સારથી તરીકે કર્ણને મળી જાય છે. અને કર્ણ જ્યારે પોતાની સાવણીમાંથી શંખ ફૂંકી અને જ્યારે લડવા માટે મેદાનમાં જાય છે અને જ્યારે એનો રથ મામા શૈલ્ય લઈને આવે છે, કર્ણ અંદર બેસે છે, બરોબર ને? અને કર્ણ કહે છે કે હે મામા સારથી, યુદ્ધના મેદાનની અંદર મારો રથ તમે લઈ જાઓ. હવે આજે હું જોઈ લે કે અર્જુન મારી સામે કેટલો સમય ટકી શકે છે. આમ પોતાને તો કર્ણને ઢીલો પાડવાનું કામ કરે છે. એક બાજુ ઢીલો કરવાનું કામ કરે છે, બીજી બાજુ જે ઢીલો પડેલો જે અર્જુન છે એને ઉત્સાહિત કરવાનું કામ કરે છે. અને વિચાર બે રીતના હોય. જો નબળો વિચાર માણસને જો મળી જાય ને તો એ માણસ નિરુત્સાહી થઈ જાય છે. નિરુત્સાહી થયેલો આવી રીતનો કર્ણ યુદ્ધમાં જાય છે અને પરાજિત થઈને પાછો આવે. કહેવાનો અર્થ કે માણસના અંદર આવી રીતની પ્રભાવિત વાણી અને પ્રભાવિત વિચાર હોવા જોઈએ. તેથી આ બંને હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, અમારી વાણી આપણા હંમેશા માટે ગુણાનું વાદન કરશે. એટલું જ નહીં પણ અમારું જે મન છે, અમારું મન આપના ચરણોનું હંમેશા સ્મરણ કરતું રહેશે. અમે હવે મનને ગમે ત્યાં ભટકવા દેશું નહીં. ત્રીજી વાત કરે છે કે અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યેક શરીરરૂપ સત્ય પુરુષોનું દર્શન કરવામાં રહેશે. આ શ્લોકમાં 4 વાત અહીંયા બંને હાથ જોડી અને ભગવાન કૃષ્ણને આવી રીતની વાત કરે છે. વિચાર બદલવાથી જ ભાવ વધે છે અને ભાવ તથા વિચાર બંને બદલવાથી ભગવાન પાસે માણસ પહોંચી જાય છે. તેથી શાસ્ત્રકારોએ વિચારોનું અને વાણીનું ખૂબ જ મહત્વ સમજાવ્યું છે. વિચારો દ્વારા પ્રગટ થતી વાણી ભગવાન પાસે પહોંચી જાય છે. તેથી વિચાર વાણીનું મહત્વ છે. એક વખત વોલ્ટર નામનો એક બહુ સરસ વિચારક હતો. આપણી ભાષામાં કેવું તો જગાત નાકામાં ગાડી રોકી અને કાચ ખોલીને કીધું કે ભાઈ તમે અત્યારે અહીંયા પેરિસમાંથી અત્યારે તમે અહીંયા જઈ રહ્યા છો ઇંગ્લેન્ડમાં, તો તમારી કારની અંદર કોઈ વાંધાજનક વસ્તુ તો નથી ને? કારણ કે વાંધાજનક વસ્તુ લઈ જવાની સખત મનાય છે. એવું કહે. એક વખત વોલ્ટર પેરિસમાં જતો હતો. ત્યાં ચુંગી નાકા પર તેની ગાડી રોકવામાં આવી. તેને પૂછવામાં આવ્યું, તમારી ગાડીમાં વાંધાજનક વસ્તુ છે? ઇઝ ધેર એનીથિંગ ઓબ્જેક્શનેબલ ઇન યોર કાર? તમારી કારની અંદર કોઈ વાંધાજનક વસ્તુ છે? ત્યારે વોલ્ટરે કહ્યું, આ ગાડીમાં હું પોતે જ વાંધાજનક છું. કારણ કે મારી વાણી એકવાર જો આની અંદર ગામમાં પ્રવેશ કરી જાય અને બધાની પાસે બેસીશ ને તો બધાના ભેજા બદલાવી નાખી જઈએ. ત્યારે વોલ્ટરે કહ્યું, આ ગાડીમાં હું પોતે જ વાંધાજનક છું. એનું કારણ વોલ્ટરે પેરિસમાં જાય તો તે ત્યાંના લોકોના ભેજા
વાણી અને વિચારો બદલી નાખે એટલી મોટી તાકાત એની પાસે હતી. મારી કારમાં બીજું કાંઈ વાંધાજનક બીજું કાંઈ નથી, પણ ખોપરીમાં જ એવા વિચારો ભર્યા છે કે જ્યાં જ્યાં હું જઈશ ને એ બધાના વિચારો હું બદલી નાખીશ. કહેવાનો અર્થ કે વિચાર આટલા પ્રભાવિત માણસના હોવા જોઈએ. એટલે વિચાર અને વાણીનું મહત્વ સમજાવે છે, મનનું મહત્વ સમજાવે છે. એટલું જ નહીં પણ સત્પુરુષોના સંઘમાં હંમેશા મારી આવી રીતની પ્રતીતિ એવી વાત પણ અત્યારે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ છેલ્લા શ્લોકની અંદર આ બધી વાતો છે. વિચારો અને વાણીથી મગજ બદલી નાખવાથી વ્યક્તિ બદલાઈ જશે. માણસમાં રહેલી બુદ્ધિ આ મોટી વાત છે. આજે જે લડાઈ થાય છે અથવા જે લડાઈ ભવિષ્યમાં થશે તે વિચારોની લડાઈ હશે. સ્ત્રી અથવા વિત્ત માટે ને જૂના કાળમાં જે લડાઈઓ થતી હતી ને એ સ્ત્રી હોય, વિત્ત હોય અથવા જમીનના માટે, એક દેશ બીજા દેશ સાથે લડતો હોય, કાં તો જમીનના વાંધા હોય, કાં તો એક જ સ્ત્રીને બીજો ઉપાડી ગયો એવી રીતનું હોય. તો જૂના કાળમાં આવી રીતની લડાઈઓ થતી હતી. પણ હવે લડાઈઓ કોની થશે? વિચારોની. પાવરફુલ જેના વિચારો છે ને એના પગમાં બધા દેશ આવીને ઘડશે કે ભાઈ અમારું કલ્યાણ તમે કરો એમ છે. જીવનમાં વિચાર નથી, ધર્મમાં વિચાર નથી, બુદ્ધિ પૂજન નથી. ધર્મમાં વિચાર રહિત ક્રિયા આવી ગઈ છે. વિચાર કરવો જ નથી. આજે વિચાર દ્વારા જે વાણી પ્રગટ થાય છે એનું મહત્વ ભૂલાઈ ગયું છે. લોકો આજે ધર્મમાં કે ભક્તિમાં બુદ્ધિ લગાડતા જ નથી, વાણીનું મહત્વ ભૂલી ગયા છે. આવા લોકો કપાળે ગમે તેટલા આડાવડા ચાંદા કરે તો શા માટે કરે છે એ જ એમને ખબર નથી. તેથી અહીં બુદ્ધિ પૂજન, વિચાર પૂજનનું પણ મહત્વ સમજાવ્યું છે. વાસ્તવમાં કપાળે ચાંદો કરવાનો તેને જ અધિકાર છે કે જે જીવનમાં બુદ્ધિ ચલાવવાનો પ્રયત્ન કરે. કારણ કે તિલક કરવું એટલે બુદ્ધિનું પૂજન છે. બુદ્ધિનું પૂજન હોય તો કોઈ પણ વિચાર, કોઈ પણ કૃતિ કરતા પહેલા એ કૃતિ શા માટે છે એનો વિચાર માણસે કરી લેવો જોઈએ અને બુદ્ધિ ચલાવવાની. વાસ્તવમાં બુદ્ધિ થઈ ગયા. રામદાસ સ્વામી એમ કે રામ કથા બ્રહ્માંડ ભેદુની પેડાન ન્યાવી. કારણ કે ભાષા કેવી છે? મહારાષ્ટ્રની ભાષા કઈ છે? મરાઠી. આ મરાઠી ભાષામાં રામ કથા બ્રહ્માંડ ભેદુની પેલા ન્યારી. આવું એ બોલતા હતા કે રામ કથા કરવા માટે મને બ્રહ્માંડમાં કોઈ જો આમંત્રણ આપે ને તો હું રામકથા કહેવા માટે બ્રહ્માંડમાં પણ મારી જવાની તૈયારી છે. આમ રામદાસ સ્વામી કહેતા હતા. વાણી દ્વારા વિચારો લઈ જવા હશે તો હું બ્રહ્માંડમાં જઈને પણ રામના વિચારો કહેવા માટે તૈયાર થઈ જાય. ભાગવતકાર વેદવ્યાસે વાણી વિચારોનું મહત્વ સમજાવ્યું છે. તેથી જ નલ કુબેર અને મણિગ્રીવ 29-38 શ્લોકમાં સ્તુતિ કરે છે. અમારી વાણી આપના ગુણાનું વાદન હંમેશા ગાશે. હવે અમારે બીજો કોઈ વિચાર કરવાનો નથી. અમારા હાથ આપની સેવા કાર્યમાં, અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક આપના નિવાસ રૂપ જગતને પ્રણામ કરવામાં રહેશે. અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ શરીર રૂપ સત્પુરુષોનું દર્શન કરવામાં તત્પર હશે. આવી પ્રાર્થના 29-38 શ્લોકની અંદર આવી રીતની પ્રાર્થના કરી છે. સુખદેવજી મહારાજ બોલ્યા, શું બોલ્યા? ઇત્યમ સંકીર્તિતાભ્યાસામ ભગવાન ગોકુલેશ્વર નામના ચોલુ સકે બદ્ધ પ્રહસાના ગુહ્યોકી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા નલ કુબેર અને મણિગ્રીવે આ પ્રમાણે સ્તુતિ કરવાથી દોરડાથી ખંડણિયા સાથે બંધાયેલા સુંદરતા અને મધુરતાના ભંડાર એટલે ગોકુલેશ્વર ભગવાને સ્મિત હાસ્ય કરતા તેમને આ પ્રમાણે કીધું, હું સર્વથા મુક્ત છું અને બંધાયેલા જીવો મારી સ્તુતિ કરે છે. આજે હું બંધનમાં છું અને મુક્ત જીવો મારી સ્તુતિ કરે. હું આજે બંધાયેલો છું, માએ મને દોરડીથી બાંધી દીધો છે અને હું તમારી સ્તુતિ કરું છું. આ ઊંધો ક્રમ અત્યારે શું કહે છે કે હું સર્વથા મુક્ત છું. ભગવાન કોઈ દિવસ કોઈનાથી બંધાતા નથી. ગમે તેવા મહાન આવી રીતના યોદ્ધાઓ બાંધવા તૈયાર થાય તો ભગવાન ક્યારેય બંધાતા નથી. હું સર્વથા મુક્ત રહું છું અને બંધાયેલા જીવો મારી સ્તુતિ કરે છે. બંધાયેલો જે જીવ છે ને એ મારી સ્તુતિ કરે છે. આજે હું બંધનમાં છું અને મુક્ત જીવો મારી, આ બે મુક્ત થઈ ગયા ને એ બંને જીવો આજે મારી
સ્તુતિ કરતા રહેલા છે, મારી સ્તુતિ કરતા રહ્યા છે. આવી વિપરીત સ્થિતિ જોઈને ભગવાનને હસવું આવ્યું. જો આ વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ, અંધ બની રહ્યા હતા, બરોબર ને? તમે લક્ષ્મીના મદદથી અંધ બની રહ્યા હતા. હું પહેલેથી જ એ વાત જાણતો હતો કે પરમ દયાળુ દેવર્ષિ નારદે શાપ આપીને તમારું ઐશ્વર્ય ખતમ કરીને તથા આ પ્રમાણે તમારા ઉપર કૃપા કરી. તમારું જે ઐશ્વર્ય હતું, તમારો જે મદ હતો, અભિમાન હતું, સત્તા સંપત્તિ હતી, એ નારદે તમને શ્રાપ આપીને એ તમારો મદ બધો જે હતો ને, એ બધો મદ નારદજીએ ખલાસ કરી. આ બધું પહેલેથી જાણતો રહેલો. એમ ભગવાન બાલ રૂપની અંદર આવેલા આ બંનેને આ રીતે સમજાવે છે. જેમની બુદ્ધિ સમાન છે અને હૃદય પૂર્ણ રૂપે મને સમર્પિત છે, એવા સાધુ પુરુષોના દર્શનથી બંધન છૂટી જાય છે. જેમ સૂર્યોદય થતા મનુષ્યના નેત્રોની સામે અંધકાર રહેતો નથી, એમ સંત પુરુષો મહાપુરુષોની સામે કોઈ પણ પાપી ગમે તે રીતનો ગયો હોય તો મહાપુરુષની દ્રષ્ટિ જો એના ઉપર પડે ને તો એની મુક્તિ થઈ જાય છે. તેથી તમે આ હું ખંડણીયામાંથી આવી રીતનો બાંધેલો અહીંયા આવ્યો અને નારદે કીધું હતું કે તમારી મુક્તિ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અવતાર લઈને આવશે ત્યારે થશે. તેથી નારદનું વચન સત્ય કરવા માટે મેં અત્યારે આ લીલા કરી રહ્યો છું, બરોબર? અને આવી રીતના સૂર્યનું ઉદાહરણ ભગવાન કૃષ્ણ અત્યારે બંનેને આપે છે કે સૂર્ય જેવી રીતનો જ્યારે ઉદય થાય છે ને ત્યારે ગમે તેટલું અંધારું હોય એ અંધારું જતું રહે છે. એવી રીતનું છે. સાધુ પુરુષના દર્શનથી બંધન તૂટી જાય છે. જેમાં સૂર્યોદય થતાં મનુષ્યના નેત્રોની સામે અંધકાર રહેતો નથી. તેથી નલ, કુબેર અને મણિગ્રીવ, તમે લોકો મારે પરાયણ થઈને તમારે ઘરે જાઓ. તમને સંસારના ચક્કરવામાંથી છોડાવનાર અનન્ય ભક્તિભાવથી ભક્તિભાવની પ્રાપ્તિ તમને થઈ ગઈ છે. મારા દર્શન થવાથી તમારા બંધન બધા જ મુક્ત થઈ ગયા છે. શ્રાપિત થયેલો તમારો જે જીવ હતો ને વૃક્ષના રૂપમાં તમે આવેલા હતા, આ બધું અત્યારે મારા દર્શનમાં તો શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બંનેએ તેમની પરિક્રમા કરી, વારંવાર પ્રણામ કર્યા. ત્યારબાદ ખાંડણિયાથી બંધાયેલા સર્વેશ્વરની આજ્ઞા લઈને તે લોકો ઉત્તર દિશા તરફ આવી રીતના પ્રયાણ કરી દીધું. જ્યાં કુબેર એના જે પિતા હતા ત્યાં એને ઉત્તર તરફ એને પ્રયાણ કરી દીધું. યક્ષોએ વિચાર કર્યો કે જ્યાં સુધી આ સગુણ ધોરણોમાં બંધાયેલા છે ત્યાં સુધી અમને આમના દર્શન થઈ રહ્યા છે. નિર્ગુણનો તો મનમાં વિચાર પણ કરી શકાય એમ નથી. તેથી ભગવાન બંધાયેલા હતા ત્યારે તેઓ ચાલ્યા ગયા. એકવાર જો આ છૂટી જશે ને તો આપણે પાછા બંધનમાં આવી જશે. આવો વિચાર કરી અને નલ, કુબેર અને અહીંયા મણિગ્રીવ નામના બે જે યક્ષો એટલે કે કુબેરના જે પુત્ર હતા એ આમાંથી મુક્ત થયા. થોડો વિચાર કરે છે કે ભગવાન હજી દોરડથી બંધાયેલા કે હજી છૂટા પડ્યા નથી. બંધાયેલા છે ને કાજ અમે મુક્ત ત્યાંથી ચાલ્યા ગયા. તમે હવે બંધનમાં રહ્યો, અમે તો છૂટા થઈ ગયા છીએ. આમ કરી અને અહીંયા ભગવાનને પણ આશીર્વાદ આપી નાના બાલ આવી રીતના ચાલ્યા ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે પૂર્વાધ નારદ શાપો નામ 10મો અધ્યાય. 10મા સ્કંદના પૂર્વાધ અંતર્ગત નારદ શાપ નામનો 10મો અધ્યાય સમાપ્ત થયો. નારદે શ્રાપ આપ્યો હતો અને શ્રાપને હિસાબે આ બંને અત્યારે વૃક્ષના રૂપમાં આવી ગયા હતા. નારદે જે પ્રમાણે કીધું હતું એ વાત સત્ય કરવા, ભક્તની વાત સત્ય કરવા માટે ભગવાનને અનેક રૂપ ધારણ કરી અને ભક્તની વાત સત્ય કરવાની હોય છે. એવું આ અધ્યાયની અંદર સમજાવવાનો પ્રયત્ન વેદવ્યાસે કર્યો છે અને એ આપણે આજે 43 શ્લોકનો અભ્યાસ કર્યો. એમાં 2 પ્રકારની સ્તુતિઓ આવે છે, બરાબર? એનો પણ આપણે રીતના કર્યો. 2 હાથ જોડીને છેલ્લે જ્યારે મુક્ત થયા, બરાબર, ત્યારે 10 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરે છે અને એ આ બધી વાતો આ સ્કંદની અંદર આવી. ટાઈમ પણ પૂરો, પાણીનો ટાઈમ થઈ ગયો એમ વલ્લભભાઈ છે. ભાગવા માટે કઈ ખબર નથી.
श्रीशुक उवाच गोपानंद दया श्रुत्वा द्रुमयो पततो रवम् तत्र जग्मुकुरु श्रेष्ठ निर्घात यशनिंगता भूम्या निपतितो यत्र दशे सूर्यमलार्जुनो भ्रमस्त विज्ञानलक्ष्यं पतनक्त कारणम। श्री सुखदेव जी महाराज कहे छे कि हे राजा परीक्षित, वृक्षो પડવાથી જે ભયંકર અવાજ થયો તે નંદ બાવા વગેરે ગોવાળોએ સાંભળ્યો। ભગવાન આ ખાંડણિયા લઈને ઘરમાંથી બહાર નીકળ્યા અને આ બંને વૃક્ષો પાસે ગયા। બંને વૃક્ષોને અહીંયા ભગવાને એવા ઢાળ્યા કે પ્રચંડ અવાજ થયો। એ ગોવાળો અને નંદ બાવાએ સાંભળ્યા। તેમના મનમાં એવી શંકા થઈ કે ક્યાંક આકાશમાંથી વીજળી તો પડી નથી ને। બધા જ ભયભીત થઈને વૃક્ષો પાસે દોડી આવ્યા। ત્યાં પહોંચીને તે લોકોએ જોયું કે બંને અર્જુન વૃક્ષો પડી ગયા છે। જોકે વૃક્ષો પડવાનું કારણ સ્પષ્ટ હતું। ત્યાં જ તેમની સામે ખંડણિયાથી દોરડા સાથે બંધાયેલો શ્રી કૃષ્ણ ખાંડણીઓ ખેંચી રહ્યો હતો, પરંતુ તેઓ સમજી ન શક્યા કે આ કોનું કામ છે। આવનાર જે બધા અહીંયા નંદ બાવા સહિત બધા ગોપાળો આવ્યા, પ્રચંડ અવાજ જોયો, વીજળી જેવા ચમકારા થવા લાગ્યા। એટલે એમ થયું કે આ કઈ ઘટના અત્યારે નંદના આંગણામાં બની છે। તેથી ગોકુળમાં આ બધા હતા એ બધા જોવા માટે આવ્યા। વૃક્ષો બંને પડી ગયેલા હતા। એ ભગવાનને પાડવાના જતા ઉદ્ધાર કરવાનો હતો, પણ આ લોકો સમજી જે જોવાવાળા હતા એ કોઈ સમજી શક્યા નહીં। એણે તો જોયું કે આ ઘરમાંથી ખાંડણિયા સાથે બંધાયેલો નાનો લાલો અટાણે ખાંડણિયા સાથે બંધાઈને આ બંને વૃક્ષોની વચ્ચે ફસાઈ ગયો છે। ખાંડણીઓ પણ ફસાઈ ગયો છે, દોરડીથી બંધાયેલો છે। આવું આવનાર બધા અને નંદ બાવાએ પણ આ જ પરિસ્થિતિ બધાએ જોઈ। એમ વેદવ્યાસ લખે છે કે વૃક્ષો પડી જ ગયા છે। જોકે વૃક્ષો પડવાનું કારણ સ્પષ્ટ હતું। ત્યાં તેમની સામે જે ખાંડણિયામાંથી દોરડા સાથે બંધાયેલો શ્રી કૃષ્ણ ખાંડણીઓ ખેંચી રહ્યો હતો, પરંતુ તેઓ સમજી ન શક્યા આ કોનું કામ છે। આવી આશ્ચર્યજનક દુર્ઘટના બની કેવી રીતે, એમ બધા લોકો વિચાર કરવા લાગ્યા। આવું વિચારીને તેઓ ભયભીત થઈ ગયા। તેમની બુદ્ધિ ભ્રમિત થવા લાગી। એમ અહીં લખે છે, તેમની બુદ્ધિ ભ્રમિત થવા લાગી। યક્ષોએ વિચાર કર્યો કે જ્યાં સુધી સગુણ દોરડું માં બંધાયેલા છે ત્યાં સુધી જ અમે આપના દર્શન થઈ રહેશે। નિર્ગુણનો તો મનમાં વિચાર પણ કરી શકતા નથી, તેથી ભગવાન બંધાયેલા હતા અને ત્યાં જ તેઓ ચાલ્યા ગયા। બરાબર ને? આ બધી વાતો આપણે આગળ જોઈ કે અહીંયા બંધાણા એ આ લોકોને ખબર હતી નહીં, ખાલી બંધાયેલા છે અને આવી રીતના કૃષ્ણ દોરડાથી બંધાઈને આ વૃક્ષો પાસે આવ્યા એટલી જ ખબર છે। પણ શા માટે વૃક્ષો પડી ગયા, કોઈને પાડ્યા, એને તો થયો આ ચમત્કાર મોટો થઈ ગયો, એવું બધા વિચારવા લાગ્યા છે। ત્યાં થોડા બાળકો રમતા હતા। તેમણે કહ્યું કે અરે આ જ કનૈયાનું કામ છે। બાળકો એની આજુબાજુમાં રમતા હતા, તો એ બધા અહીં વડીલો જે આ ધડાકાથી જોવા માટે આવ્યા, તો એ બધાને કહેવા લાગ્યા કે આ તો કનૈયાનું જ કામ છે ભાઈ। આ બંને વૃક્ષોની વચ્ચે થઈને નીકળી રહ્યો હતો અને ખાંડણીઓ વાંકો ચૂકો થઈ જતા બીજી બાજુથી કનૈયા તેને જોરથી ખેંચો અને આ બંને વૃક્ષો પડી ગયા। આ કાંઈક બીજી ઘટના નથી, આ કનૈયાના જ પરાક્રમો છે। એમ આજુબાજુના 2-5 એના જે મિત્ર ગોપ બાળકો હતા એણે નંદ બાવાને આવી રીતના સમાચાર આપ્યા કે તમે વિચાર કરી રહ્યા છો કે આટલા મોટા વૃક્ષો અને આ નાનો કનૈયો દોરડાથી બંધાયેલો છે, તો આ કૃત્ય કર્યું કોણે? આવો જ્યારે વિચાર કરતા હતા એ વખતે બાળકોએ સ્પષ્ટતા કરી દીધી કે અમે પણ આજુબાજુમાં રમતા હતા અને આ ઘરમાંથી જ્યારે બારો ઠન કરતો નીકળ્યો ત્યારે અમે પણ એને જોવા માટે એની આજુબાજુ ગોઠવાઈ ગયા કે આ ભાઈ શું કરવા માગે છે। એ તમારા કનૈયાના જ પરાક્રમ છે। આમ નંદ બાવાને અત્યારે ત્યાં રહેલા ગોપ બાળકોએ આવી રીતના સમાચાર આપ્યા કે આ નંદ આ બધું કામ આ ભાઈનું છે કે એટલે કે વૃક્ષોની વચ્ચે નીકળી રહ્યા હતા। ખાંડણીઓ વાંકો થઈ જતા બીજી બાજુથી કનૈયાએ તેને પણ
તેને પણ ખેંચ્યો અને વૃક્ષો પડી ગયા. અમે તો આમાંથી નીકળેલા 2 પુરુષોને પણ જોયા. આ બાળકોએ શું કીધું કે આ વૃક્ષોની અંદરથી 2 પુરુષો નીકળ્યા એવો પણ અમે આ જોયા એમ કે. પરંતુ ગોવાળોએ છોકરાની વાત ન માની. હવે આ ટેણિયા આવું કે કઈ માને ખરા? આજે પણ એવું હોય ને, ઘણીવાર છોકરાના મોઢેથી ભગવાન સારી વાત કંઈક કહેવા માગતા હોય, સાચું કહેવા માગતા હોય, ત્યારે આપણે ઘણીવાર નકારી કાઢીએ. હવે તને શું ખબર પડે? બે નહીં કે હવે આટલો મોટા વૃક્ષો પડ્યા ને હવે આ કનૈયાએ પાડ્યા હોય ને 2 પુરુષો નીકળ્યા. હવે આવા ગપ્પા હું આમ કરીએ ને આ બધા નંદબાવા સહિત જે મોટા ગોવાળિયા વડીલો આવ્યા હતા એણે આ બાળકોની વાત માની નહીં. એક નાનકડો બાળક આટલા મોટા વૃક્ષોને ઉખેડી નાખે આવું ક્યારેય સંભવ નથી, આમ બધા કહેવા લાગ્યા. કારણ કે એને તો બાળક જ માનતા હતા ને, કારણ કે એને પોતાનું જે સ્વરૂપ છે ને એ બધું છુપાવી રાખ્યું હતું. યશોદાને 2 વખત ભલે બ્રહ્માંડના દર્શન મોઢામાં કરાવ્યા, પણ ભગવાન કે આને વિસ્મૃતિ જો કરાવી દઈશ ને તો જ મારી બાળ લીલા આગળ ચાલશે, નકર અહીં તો આ મારી લીલા પૂરી થઈ જશે. એટલે અહીંયા કોઈને ખબર નથી કે આ બ્રહ્મ તત્વ અત્યારે નંદના આંગણાની અંદર નાચી રહ્યું છે. નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર રૂપ થઈ અને બાળ રૂપની અંદર આવું એક સુંદર મજાનું ચરિત્ર નંદના આંગણામાં ખણક ખણક કરતું નાચતું રહ્યું છે એ હજી કોઈને ખબર નથી. તેથી બધા વિચારે છે કે આવું નાનું બાળક, આવું નાનું ટેણિયું હજી ઘૂંટણિયામાંથી માંડ થોડું થોડું ઊભું થઈને હાલવા લાગ્યું છે. હવે આ કાંઈ 2 વૃક્ષોને પાડે અને પાડ્યા પછી વળી પાછા આ છોકરાઓ તો એવું કહે છે કે એમાંથી 2 પુરુષો આવી રીતના નીકળ્યા. ગપ્પા મારવાનું તમે બધું બંધ કરો. આમ મોટા લોકોએ નાના બાળકોને અટકાવી દીધા. નંદબાવાએ જોયું કે તેમનો પ્રાણપ્રિય બાળક દોરડાથી બંધાયેલો ખાંડણીઓ ઘસરતો જઈ રહ્યો છે. તેઓ હસવા લાગ્યા અને જઈને તરત તેમણે દોરડાથી એ ગાંઠ છોડી નાખી. શું છે? કનૈયાને જે બાંધ્યો હતો એ ગાંઠ છોડી નાખી. નંદબાવા એ તારીને બી ન જાય કે જ્યારે માએ બાંધી દીધો અને પિતા ક્યાંક આવીને મારવા ન માંડે એમ. બરોબર? એટલે આ અહીંયા હસવા એટલા માટે લાગ્યા કે એની માએ તો અત્યારે એને બાંધી દીધો છે, પણ આવી કે એટલે એને છોડી નાખ્યો. માતાએ બાંધ્યા અને પિતાએ છોડ્યા. ભગવાન શ્રી કૃષ્ણની લીલાથી એ વાત સિદ્ધ થઈ ગઈ છે કે તેમના સ્વરૂપમાં બંધન અને મુક્તની કલ્પના કરવાવાળા બીજા જ છે. ભગવાન તો નથી બાંધતા કે નથી કાંઈ મુક્ત, એ બંધાતા નથી ને મુક્ત નથી, પણ મારા જેવા બાંધે અને બીજા ઘણા છોડાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એવું નંદ બાવાને લાગ્યું છે, એવું અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે. સર્વશક્તિમાન ભગવાન ક્યારેક ક્યારેક ગોપીઓના ફોસલાવાથી સાધારણ બાળકની જેમ નાચતા હતા, ક્યારેક ભોળા ભલા અજાણ્યા બાળકની જેમ ગાવા લાગતા હતા. તેઓ ગોપીઓના હાથની જાણે કઠપુતળી જેવા બની ગયા હોય, બધી રીતે ગોપીઓને આધીન થઈ ગયા હતા. ગોપીઓ આમ કે કઠપુતળી હોય, જેમ નાયક હોય ને પડદાની પાછળ હોય, અને ઘણી બધી કઠપુતળી, માનો કે રામ રાવણનું યુદ્ધ કરવાનું હોય કઠપુતળી દ્વારા, તો પાછળ એ બધી આંગળીની અંદર દોરડીઓ બધી બાંધી રાખે, અને જેમ જેમ એ દોરીને હલાવે એમ એમ પુતળી બધી નાચતી જાય છે. એમાં અત્યારે વેદવ્યાસ લખે છે કે ભગવાન કૃષ્ણ તો ગોપીઓના કઠપુતળી બની ગયા હોય એવું લાગે છે. જે પ્રમાણે ગોપીઓ કે એ રીતે એ બધું કરવા લાગ્યા છે. એટલે કે કઠપુતળીની જેમ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે નિર્ગુણ નિરાકાર લાલાનું રૂપ ધારણ કરી અને ગોપીઓ જેમ નચાવે એમ અત્યારે નાચી રહ્યા છે. કોઈ વાર કોઈ કહેતું કે હે લાલા જરા પેલો પાટલો લઈ આવીને, તો લાલો દોડતો અને ગોપીનું કામ કરી નાખે. ગોપીઓ જે કાંઈ કામ સીંધતી, નાના નાના કામ હોય બરાબર, તો એ કામ સીંધે એટલે આ લાલો ફટનારાના આ નાના મોટા બધા એનાથી થાય એવા બધા કામ કરી નાખતો. એટલે કે પાટલો લઈ આપને, જરા પેલા તોલવાના બાંટ, ક્યારેક પેલી પાદુકા લાવ, ક્યારેક લાવને. તે લાલજી લેવા આવતા હતા. પાદુકા એટલે ચપ્પલ, મારા ચંપલ વાં પીડ્યા છે ગોપીજી, હવે મારાથી લેવા એમ નથી, તું લઈ આવી નહીં ભાઈ કાના, આમ કરીને લાલાને મોકલતા હતા. એકવાર ગોપી ભાવ જો માણસની અંદર ભગવાન પ્રત્યેનો થઈ જાય તો ભગવાન પણ કેવા લાડ આ ગોપીઓને લડાવે છે. એ અહીંયા એનું વર્ણન કર્યું છે કે એકવાર ભગવાનનું માણસે બની જવું
જોઈએ. ભગવાનનું જો બની જાય તો ભગવાન નાના મોટા ગમે એવા પાત્ર ઉપાડવા હોય ને, બરોબર ને. જે વખતે અહીંયા શું કહેવાય રાજસૂય યજ્ઞ પાંડવોએ કર્યો, બરોબર ને. તો એ વખતે એને શું કામ કર્યું ભાઈ? હલકામાં હલકું નાનામાં નાનું કામ એમને કર્યું છે. એટલે અહીં કહે છે કે એકવાર પાંડવો ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી પછી પાંડવોનું કોઈ પણ નાના મોટું જો કામ હોય ને તો ભગવાન કરી લેતા હતા. એમ અહીંયા ગોપીઓ અત્યારે ભગવાનના આને સમર્પિત થઈ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમારા શું કહેવાય તમારી પાદુકા એટલે તમારા ચપ્પલ હશે ને ગોપીઓ, તો પણ હું લઈ આવીને તમારા પગમાં પહેરાવી. આમ અનેક પ્રકારના નાના મોટા કામ ગોપીઓ અહીંયા લાલા દ્વારા કરાવી રહ્યા હતા. એમ કે લાલા દ્વારા કરાવી રહ્યા હતા. લાલજી લઈને આવતા તો ક્યારેક પોતાના ભક્તોને ખુશ કરવા પહેલવાનની જેમ સાથળ ઉપર હાથ ઠોકતા. આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પોતાની બાળ લીલાઓથી વ્રજવાસીઓને આનંદ કરતા અને સંસારમાં જે લોકો તેમના રહસ્યને જાણનાર હશે તેમને એ દેખાડતા કે હું મારા સેવકોના વશની અંદર જ છું. મારા જે સેવકો છે, મારા જે ભક્તો છે, મારી અંદર જેણે મન બુદ્ધિ ચિત્ત અને ઇન્દ્રિયો સતત જેણે પોરવી લીધી છે એના વશની અંદર હું બંધાઈ ગયેલો છું. જે કાંઈ કામ સિંધે, જે કાંઈ કામ કહે એ મારે કરવાના. શા માટે? તો કે હું એના ભક્તો દ્વારા બંધાઈ ગયેલો છું. એમ એક દિવસ કોઈ ફળ વેચનારી આવીને અરે ફળ લો એવું બોલતી હતી. આ સાંભળતા જ સમસ્ત કર્મો અને ઉપાસનાઓનું ફળ આપનારા ભગવાન અચ્યુત ફળ ખરીદવા માટે પોતાની નાનકડી અંજલિમાં અનાજ લઈને દોડી આવ્યા. એમ કારણ કે જૂના કાળની એક પદ્ધતિ છે, કદાચ પૈસાથી વહીવટ થતો નહીં હોય તો જેની પાસે ફળ હોય એ ફળ આપે, અને આપણી પાસે કાંઈ અનાજ કે જે કાંઈ ઘરની અંદર હોય તો આપણે એ આપીને એવો વહીવટ કરતા હતા. તેથી વેદ વ્યાસ લખે છે કે એકવાર ફળ વેચવાનારી અહીંયા ગોકુળની અંદર આવી રીતની આવી છે અને ફળ લ્યો ભાઈ ફળ લ્યો એમ કરતા રહે છે. અહીંયા કૃષ્ણને ફળ ખાવાની ઈચ્છા થઈ. ઘરની અંદર થોડું ઘણું અનાજ કાંઈક પડ્યું છે, એ થોડું ઘણું કેટલું નાનકડી મુઠ્ઠીમાં કેટલું હવે બાળક એક તો હોય ને એની નાનકડી મુઠ્ઠી, તો એની અંદર થોડુંક અનાજ લઈને આવે છે. અનાજ લઈને દોડી ગયા. તેમની અંજલિમાંથી અનાજ તો રસ્તામાં થોડુંક ઢોળાઈ ગયું, પરંતુ ફળ વેચનારી એ તેમના બંને હાથ ફળથી ભરી દીધા. આ બાજુ ભગવાને પણ ફળની ટોપલી રત્નોથી ભરી દીધી. આ લીલાની શરૂઆત થઈ ગઈ, બરોબર. કે અહીંયા ઘણા બધું જે અનાજ હતું ને અનાજ તો રસ્તામાં ઢોળાઈ ગયું, પણ આ ટોપલી વેચવા અથવા આ ફળ વેચવા વાળીએ એવો વિચાર ન કર્યો કે આના મુઠ્ઠીમાં તો હવે કેટલું અનાજ હશે ને હું એને કેટલા, આવો વિચાર ન કરતા કાંઈ વાંધો નહીં, જેટલા થોડા ઘણા દાણા હતા ને એ દાણા લઈ લીધા અને જેટલા ફળ એની મુઠ્ઠીમાં બે હાથમાં સામે હતા એટલા ફળ એને આપી દીધા. વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે જેણે આવી રીતનું આપવાનો જેણે પ્રયત્ન કર્યો છે તો ભગવાન અનેક ગણું પાછું ભક્તોને આપતા રહેલા છે. થોડું ઘણું જો આપણે ભગવાનને આપીને તો 1000 ગણું કરીને ભગવાન પાછું આપે છે. એ આ શ્લોકની અંદર વેદવ્યાસે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આવું નકર નાના એવા બાળકમાં મુઠ્ઠીમાં દાણા કેટલા હોય ને એમાંય તો વેદવ્યાસ લખે છે કે અડધા તો રસ્તાની અંદર પડી ગયા, તો હવે રહ્યા હોય 5-7 દાણા, બરોબર ને. હવે 5-7 દાણાનું આવે શું, પણ છતાંય થોડું ઘણું પણ જો અહીંયા આપવાનો કોઈને જો પ્રયત્ન કરે તો ભગવાન એનું ઋણ રાખતો નથી. જે લોકા આત્માનો ભૃત્ય સંસિતમ વ્રજસ્યોહાયમ વર્ષ ભગવાન બાલચેષ્ટિતા બિભર્તિ ક્વચિદાતક્ત પીઠકોન્માન પાદુકમ બાહુક્ષેપમ ચકુરુતે રવાના પ્રીતિકારકમ ફલ વિક્રાણિતસ્યંત સ્યુધ્યાત્યમ કરદયતમ ફલેરાદુપત રત્ને ફલ માંડપુરી શ્રવા. એટલે રત્નથી આખો એને શું કહેવાય આ કરંડિયો ભગવાને ભરી દીધો. આખો કરંડિયો રત્નોથી ભરી દીધો. ત્યાર પછી એક દિવસ યમના એટલે કે યમલાર્જુન વૃક્ષોને ઉખાડી નાખનારા શ્રી કૃષ્ણ અને બલરામ બાળકોની સાથે રમતા રમતા યમુના નદીના કિનારે ચાલ્યા ગયા બે, બરોબર.
યમુના નદીના કિનારે ચાલ્યા ગયા અને રમતમાં જ મગ્ન થઈ ગયા. ત્યારે રોહિણીજીએ તેમને ઘરે બોલાવ્યા. ઓ કૃષ્ણ, ઓ બલરામ, જલ્દી આવો એમ. આ બંને જ્યારે યમુના નદીના કિનારે હવે તો મોટા થઈ ગયા થોડાક, બરોબર ને, એટલે મોટા થઈ ગયા એટલે શેરીમાંથી હવે બહાર નીકળવા લાગ્યા. તે બંને યમુના નદીના કિનારા ઉપર જાય છે. રોહિણીને કહ્યું કે આ બંને તો અત્યારે યમુના કિનારે પહોંચી ગયા છે, તેથી કંઈક કામકાજના અર્થે એણે બંનેને પોકાર કર્યો કે હે કનૈયા, હે બલરામ, તમે અત્યારે અહીંયા આવો, જલ્દી આવો. પરંતુ રોહિણીજીના બોલવાથી તે આવ્યા નહીં, કેમ કે તેમનું મન રમતમાં ખોવાઈ ગયું હતું. જ્યારે બોલાવવાથી પણ બંને બાળકો ન આવ્યા ત્યારે રોહિણીજીએ વાત્સલ્ય મૂર્તિ યશોદાજીને મોકલ્યા કે ભાઈ તમે જાઓ ભાઈ, આ મેં તો આ ઘણા મારો અવાજ હસોડો બેસી ગયો પણ આ બે બાળકો તો પાછા વળતા નથી, તમે જાઓ. અને આ બંને બાળકોનું એટલું રમતની અંદર મન ખૂંચી ગયું હતું કે એણે રોહિણીના શબ્દો સાંભળ્યા પણ રમતમાં એટલી એને મજા આવી ગઈ હતી કે એને જવાની ઈચ્છા થતી નહોતી. આવ્યા નહીં એટલે રોહિણી યશોદા માતા પાસે આવીને કહેશે કે તમે આ બંને બાળકોને બોલાવો. શ્રી કૃષ્ણ અને બલરામ ગોપ બાળકોની સાથે ઘણી વારથી રમત રમી રહ્યા હતા. યશોદાજીએ જઈને બોલાવ્યા. તે સમયે પુત્રના પ્રીતિ વાત્સલ્ય સ્નેહના કારણે તેમના સ્તનોમાંથી દૂધ સ્રવી રહ્યું હતું. તેઓ જોર જોરથી બોલાવા લાગ્યા, મારા પ્યારા કનૈયા, ઓ કૃષ્ણ, ઓ કમલ નયન, ઓ શ્યામ સુંદર, બેટા ચાલો સ્તનપાન કરી લો. હવે રમવાનું બંધ કરો. દીકરા, તમને ભૂખ લાગી છે. જુઓ દીકરા, રમી રમીને તમે કેટલા બધા થાકી ગયા છો. આમ અનેક પ્રકારના અવાજ સાથે અહીંયા યશોદા માતા અહીંયા બંને બાળકોને બોલાવે છે. મારા વહાલા દીકરા, હે રામ, તમે તો પૂરા પરિવારને આનંદ આપવાવાળા છો. તમારા નાના ભાઈને લઈને જલ્દી તમે અત્યારે અહીંયા આવી જાઓ. જુઓ ભાઈ, આજે તમો બહુ વહેલો નાસ્તો કર્યો હતો. હવે તો તમને ભૂખ પણ લાગી છે એટલે થોડુંક જમી પણ લ્યો અને પાછા તમે આવી જાઓ. બેટા બલરામ, વ્રજરાજ ભોજન કરવા બેસી ગયા છે, પરંતુ તેઓ હજી તમારી વાટ જોઈને બેઠા છે. એણે હજી જમવાની શરૂઆત કરી નથી. તમે બંને આવો તો પછી સાથે બેસી અને બધા આપણે જમી લઈએ. ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે પરિવાર કોને કહેવાય, કુટુંબ કોને કહેવાય, એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. રસોઈ બધી તૈયાર થઈ જાય અને પછી ઘરના સભ્યો જેટલા હાજર ઘરની અંદર હોય ને એટલા બધાએ સાથે બેસીને ભોજન કરવું જોઈએ. આડા હવડા ગયા હોય, નજીકમાં હોય અને જમવાનો સમય થઈ ગયો હોય તો એને બોલાવીને પણ આપણી સાથે બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. વેદવ્યાસ જેવા મહાપુરુષને અહીંયા ધન્ય ગૃહસ્થાશ્રમ કેવો હોય એ સમજાવવા માટે આ એક શ્લોક અહીં મૂકી દીધો છે. નંદ બાવા પણ થાળી પીરસાઈ ગઈ છે પણ જમવાની શરૂઆત કરતા નથી. એમ યશોદા મૈયાએ આ બંને બાળકોને પોકાર કરીને કહ્યું કે તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી નંદ બાવા જમવાના નથી. એટલે તમે વહેલા તમે નાસ્તો કરી લીધો છે અને અત્યારે સુરત દાદા પણ માથે આવી ગયા છે, ભૂખ લાગેલી છે. તેથી યમુનાનો કિનારો છોડીને રમતમાંથી મન મૂકીને તમે બંને અત્યારે અહીંયા આવી. બહુ સરસ રીતે યશોદા માતા આ એને સમજાવે છે કે વ્રજરાજ ભોજન કરવા બેસી ગયા છે પરંતુ તેઓ હજી તમારી વાટ જોઈ રહ્યા છે. આવો, અમને આનંદિત કરો. હે બાળકો, હવે તમે સૌ ઘરને પોતપોતાના ઘરે જાઓ. જ્યાં બાળકો બધા રમતા હતા યમુનાના કિનારા ઉપર, એમને પણ યશોદા માતાએ કીધું કે હવે તમારી માતાઓ પણ તમારી રાહ જોતી હશે. પોતપોતાના ઘેરે જાઓ. કનૈયા અને રામ, તમે બંને અત્યારે આવી જાઓ, આપણે બધા સાથે બેસીને ભોજન કરી લઈએ. એટલે કે તમે સૌના ઘરે જાઓ. બેટા જુઓ તો ખરા, તમારું આખું શરીર ધૂળથી રગદોળાઈ ગયું છે. આવો જલ્દી સ્નાન કરી લો. આજે તમારું જન્મ નક્ષત્ર છે. પવિત્ર થઈને બ્રાહ્મણોને થોડુંક ગૌદાન પણ તમારા હાથથી તમે કરાવી દો. જુઓ તમારા મિત્રોને તેમની માતાઓએ કેવા નવરાવી ધોવડાવીને તૈયાર કરી અને સુંદર મજાના કપડાં પહેરાવી દીધા છે. હવે તમે પણ નાહી ધોઈ લ્યો અને પિતાજીને વધારે રાહ જોવડાવો નહીં. એમ કરી અને યશોદા એને સમજાવવાનો પ્રયત્ન કરે. કેટલા ધૂળવાળા કપડાં
ધૂળવાળા થઈ ગયા, મેલા થઈ ગયા, તો હવે તમે નાહીને કપડાં બદલી કાઢો. હે રાજા પરીક્ષિત, યશોદા માતાના મન પ્રાણ બધું જ પ્રેમ બંધનથી બંધાયેલું હતું. તેઓ ચરાચર જગતના શિરોમણી ભગવાનને પોતાનો પુત્ર સમજતા હતા અને આ પ્રમાણે કહીને એક હાથે બલરામ અને બીજા હાથે શ્રી કૃષ્ણને પકડીને ઘેર લાવ્યા. ત્યારબાદ તેમણે પુત્રના કલ્યાણ માટે જે કંઈ કરવાનું હતું તે બહુ જ પ્રેમથી કર્યું. એમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ અત્યારે બાળ લીલાનું વર્ણન કરતા અત્યારે પરીક્ષિતને આ પ્રમાણે સુખદેવજી મહારાજ કહે છે. જ્યારે નંદબાવા વગેરે એટલે કે વૃદ્ધ ગોપોએ જોયું કે મહાવનમાં તો મોટા મોટા ઉત્પાત થઈ રહ્યા છે, ત્યારે તે બધા ભેગા થઈને હવે વ્રજવાસીઓને શું કરવું જોઈએ તેનો બધા વૃદ્ધો સહિત અહીંયા ગોકુળના ઉત્પાતમાંથી બચવાનું હોય તો આપણે હવે શું કરવું જોઈએ એમ કરીને ગામના જે ગોકુળ ગામના વયોવૃદ્ધ જે માણસો હતા એ સાથે બેસીને વિચાર કરવા લાગ્યા. એના પર વિચાર કરવા લાગ્યા. તેમનામાં અવસ્થા અને જ્ઞાન બંનેમાં મોટા ઉપનંદજી નામના એક ગોપ હતા. તેમને એ વાતની ખબર પડી કે કયા સમયે કયું સ્થાન પર અને કઈ વસ્તુને કેવી રીતે વ્યવહાર કરવો. સાથે સાથે તેઓ પણ ઈચ્છતા હતા કે રામ અને શ્યામ સુખી કેવી રીતે રહે, તેમના ઉપર કોઈ વિપત્તિ ન આવે તેવું તેમણે આ ઉપનંદજી નામના મોટા વયોવૃદ્ધ જે ગોપ હતા એણે આ પ્રસ્તાવ મૂકી દીધો. એને ખબર હતી, ઘણા વર્ષોનો અનુભવ એની જોડે હતો, એટલે કે અનુભવથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, ભાવથી વધી ગયેલો, ઉંમરથી વધી ગયેલો. એના માટે ભાગવતકારે વૃદ્ધ શબ્દ વાપર્યો છે. વૃદ્ધ એટલે કોણ? તો કે જ્ઞાનથી જે વધી ગયેલો છે તે વૃદ્ધ, ઉંમરથી જે વધી ગયેલો છે તે વૃદ્ધ, ભાવથી વધી ગયેલો છે તે વૃદ્ધ, પછી જ્ઞાનથી વધી ગયેલો છે તે વૃદ્ધ, સમજણથી જે વધી ગયેલો છે તે વૃદ્ધ. વૃદ્ધના આટલા બધા અર્થો આપણા ભાગવતકારની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા વયોવૃદ્ધ માણસનું લોકો માનતા હતા એ કાળમાં, બરોબર ને? હવે કાળ થોડોક બદલી ગયો છે એટલે આપણે બદલવાનો પ્રયત્ન કરવો. પણ અહીંયા વયોવૃદ્ધ નામના એક મોટા ગોપ હતા, એણે વિચાર કર્યો કે અત્યારે ગોકુળની અંદર ઘણા નાના મોટા ઉત્પાતો થઈ રહ્યા છે. આ ઉત્પાતો જો આવી રીતના ચાલુ રહેશે ને તો ગોકુળની અંદર ઘણી મોટી અગવડો ઊભી થશે. એમ કરી એના પ્રસ્તાવ રજૂ કરે છે. કોણ કરે છે? તો કે વયોવૃદ્ધ માણસ. અને વયોવૃદ્ધ માણસ પાસે આ બધું ઘણું બધું હોય છે. પણ આજે શાસ્ત્રકારો કહે છે કે જેણે કુટુંબ માટે આટલો બધો પ્રયત્ન કર્યો, બરાબર, 50 વર્ષની ઉંમર થઈ, બરાબર, ત્યાં સુધી જેમણે રાત દિવસ જોયા વગર મારો દીકરો મોટો થાય, મારો દીકરો સારો થાય, મારો દીકરો સંસ્કારી થાય, મારો દીકરો ભણે, મારો દીકરો સુરત જાય અને મોટો બિઝનેસ કરે, આમ કરતાં 55-58 વર્ષ થઈ ગયા. છોકરાને બરોબર સેટ અને વ્યવસ્થિત કરી દીધા અને પછી બાપાને કે બાપા ટાટા, હવે અમારે તમને જરૂર નથી. આવું જ્યારે સમાજમાં આપને આ ચિત્ર જોવા મળે કે નહીં? કે જેના માટે રાત દિવસ જેણે પ્રયત્ન કર્યો છે કે મારો દીકરો સારો થાય, મોટો થાય, સંસ્કારી થાય, ભણે, થોડુંક વિત્ત કમાવીને લાવે અને અમારી જ્યારે ઢળતી ઉંમર હોય ત્યારે અમને સારી રીતે સંભાળવાનો પ્રયત્ન, આ હેતુથી એણે પોતાને ઘણીવાર ખાવાનું મળતું હશે, ટાઢ હશે, તાપ હશે, વરસાદ હશે, ગમે તેવો કાદવ ખૂંદવાનો હશે ને, પણ મારા દીકરાના પેટની અંદર અનાજ જાય તેના માટે રાત દિવસ જેણે પ્રયત્ન કર્યો છે એની આજે આવી પરિસ્થિતિ કેમ? આ પ્રશ્ન આપને ક્યારે થયો ખરો? કે આજે જેણે રાત દિવસ આવી રીતનો વિચાર કર્યો છે પોતાના પરિવારનો, પુત્રનો, બરોબર ને, તો એની સ્થિતિ આજે આવી થઈ કેમ? એમ ઘરમાંથી એને શા માટે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે? ઘરમાંથી શા માટે અડધૂત કરે છે? તો એના કંઈક કારણો તો હશે ને. એના કારણો વગર આ શક્ય નથી. તેથી શાસ્ત્રકારો કહે છે કે વૃદ્ધનું પૂજન જે કરવું જોઈએ ને એ વૃદ્ધ પૂજાનું મહત્વ સમજાયું છે. પણ વૃદ્ધ કોને કહેવાય? તો કે જેણે જેણે અવસ્થાઓ પૂરી કરી છે. બ્રહ્મચર્યાશ્રમની અંદર જેટલું વિદ્યા, જ્ઞાન અથવા જે કાંઈ સરસ્વતીની ઉપાસના કરીને જે કાંઈ મેળવવાનું હતું ને એ બધું 25 વર્ષની અંદર જે મેળવી લીધું છે
અને 25 થી 50 વર્ષનો એટલે કે 25 વર્ષના ગાળાની અંદર પરિવારને સંભાળવાનો સતત જેણે પ્રયત્ન કર્યો છે. આ બંને સારી રીતે એણે જે કર્યું હોય અને પછી વિચાર કરે છે કે બધા છોકરા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે, ધંધો પણ સરસ રીતે ચાલે છે, હવે મારે મારા કલ્યાણ માટેનો કંઈક વિચાર કરવો જોઈએ. પોતાના કલ્યાણ માટેનો વિચાર 60 વર્ષ પછી પણ જો કરતો નથી તો એની સ્થિતિ તો આવી થવાની. શાસ્ત્રકારો આ આપને સમજાવે છે કે હવે મારી ઢળતી ઉંમર છે, સૂર્ય અસ્ત થવાની તૈયારી છે, ક્યારે યમરાજા બોલાવે મને ખબર નથી. એ જતાં પહેલાં મારી જાતનું કલ્યાણ કેમ થાય, મારી જાતનું આવી રીતનું સારું કેમ થાય એનો માણસે વિચાર કરી લેવો. એ વિચાર કરતો નથી ત્યારે આવી રીતના વૃદ્ધાશ્રમની અંદર જવાનો વારો માણસને આવી જાય છે. તેથી શાસ્ત્રકારો આપને કહે છે કે વૃદ્ધ પૂજાનું મહત્વ અહીં સમજાવ્યું છે. વેદવ્યાસે 2 શ્લોકની અંદર અહીં વૃદ્ધોનું મહત્વ સમજાવ્યું છે. ગામમાં ગોકુળમાં તો ઘણા બધા યુવાનો ઘણા બધા બીજા લોકો પણ રહેતા હતા, બરાબર ને, પણ અહીં વૃદ્ધનું વાત માનવાની શા માટે કે એ અનુભવથી વધી ગયો છે, ભાવથી વધી ગયો છે, જ્ઞાનથી વધી ગયો, સમજણથી વધી ગયો, ઉંમરથી વધી ગયો છે. જેણે 60-70 વર્ષ સુધી ચડતી પડતી જોઈ, તડકો સાંયો જોઈ, ખાટી મીઠી જોઈ છે, ઘણા આવી રીતના આ ઉત્પાતો જોયા છે, તો એની પાસે અનુભવની જબરજસ્ત મૂડી પડેલી છે. એ મૂડીનો ઉપયોગ અત્યારે અહીંયા સાથે મળેલા બધા જે ગોવાળો ને ગોપીઓ ને નંદ બાવા છે એને સમજાવતા કહે છે કે આપણે એવા સ્થળ ઉપર જવું જોઈએ કે જ્યાં ક્યારેય આપણે અગવડ પડે નહીં. આ સ્થાનોની વાત બતાવી છે કે એવું સ્થાન હોવું જોઈએ, એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં આપણે બધું જ એકદમ અનુકૂળ રીતે આપણે બધું મળતું હોવું, જ્યાં પાણીની પણ વ્યવસ્થા હોય, આપણે બધા વિચરતી જાતિ છીએ એટલે આપણે જ્યાં પડાવ નાખીએ અને જ્યાં અહીંથી બીજી જગ્યાએ વિચરીએ તો અહીંયા એવા ઘાસની પણ વ્યવસ્થા હોવી જોઈએ, પાણીની પણ વ્યવસ્થા હોવી જોઈએ, આપણે નાના એવા ઝૂંપડા બાંધી શકીએ એવી બધી વ્યવસ્થા હોવી જોઈએ. આ બધી વ્યવસ્થાની વાત અત્યારે વૃદ્ધ જે અહીં છે ને ઉપનંદ નામના જે વૃદ્ધ જે ગોપ છે ને એ આ બધી વાતો એને સમજાવે છે. સુંદર મજાનું વેદવ્યાસે બહુ સરસ મજાનું આ વૃદ્ધ પૂજનનું મહત્વ અથવા વૃદ્ધનું મહત્વ સમજાવતા આ વાત કીધી છે. જેમનામાં અવસ્થા અને જ્ઞાન બંનેમાં મોટા ઉપનંદજી નામના ગોપ હતા. તેમને એ વાતની ખબર હતી કે કયા સમયે કયા સ્થાન ઉપર કઈ વસ્તુનો વ્યવહાર કરવો, કારણ કે અનુભવથી ભરેલો આ વયોવૃદ્ધ માણસ હતા. કેવા અનુભવ એની પાસે જબરજસ્ત હતો. એ અનુભવનો ઉપયોગ કરતા કહે છે કે આપણે કયા સ્થાન ઉપર કેવી રીતનું પ્રાપ્ત છે એનો આપણે વિચાર બધા સાથે મળીને કરવો જોઈએ. રામ અને શ્યામ સુખી રહે, તેમના ઉપર કોઈ વિપત્તિ ના આવે એવા સ્થાન ઉપર આપણે જવું જોઈએ. કે એવું સ્થાન અત્યારે ગોકુળ છોડીને આપણે એક એવી ભૂમિ આપણે નક્કી કરવી જોઈએ કે જેમાં કૃષ્ણ અને બલરામને કોઈ વધારે આપત્તિ કે વિપત્તિ આવે નહીં. એ ભાઈઓ, હવે અહીં એવા મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા છે. આ વયોવૃદ્ધ જે આવી રીતના જે ઉપનંદજી નામના જે ગોપ છે એણે પોતાનું ભાષણ કરતા કીધું કે ભાઈઓ, હવે અહીં એવા મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા છે જે બાળકો માટે બહુ જ ખતરનાક છે. બાળકો માટે વધારામાં વધારે બાળકો ઉપર અત્યારે પ્રહારો થઈ રહ્યા છે. એણે 2-3 પ્રસંગો આગળના પૂતનાથી શરૂઆત કરી અને વૃત્તાસર શું કહેવાય આ તૃણાવ્રત ને આવી રીતના જે જોઈએ, બરોબર, તો એ બધું અનુભવથી કહે છે કે બાળકો ઉપર વધારેમાં વધારે અત્યારે આપત્તિ આવતી હોય એવું ગોકુળની અંદર અમને લાગે. હા ભાઈઓ, હવે અહીં એવા મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા છે જે બાળકો માટે બહુ જ ખતરનાક છે. તેથી જો આપણે ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઈચ્છતા હોઈએ તો આપણે અહીંથી પોતાના ડેરા તંબુ ઉઠાવીને ચાલ્યા જવું જોઈએ. આપણે તો ફરતી ને વિચરતી જાતિ થઈ અને આપણે તો ગમે ત્યાં તંબુ તાણ્યો અને આપણે તો ત્યાં આપણો શું કહેવાય વ્યવહાર હોય એ આપણે શરૂ કરીએ. તેથી આપણે માલધારી હતા ને, હા માલધારી એટલે ડેરા તંબુ આપણે ગમે ત્યાં તારી, પણ એના માટે કઈ જગ્યા ઉત્તમ હોવી જોઈએ એનો વિચાર કરે છે. જુઓ, આ સામે બેઠેલા નંદરાયનો લાડલો, અહીં વૃદ્ધ ગોપ કહે છે કે સામે બેઠેલા નંદરાયનો લાડલો સૌથી પહેલાં તો બાળક માટે કાલરૂપિણી હત્યારી પૂતનાની ચુંગલમાંથી કઈ રીતે ઉગરી ગયો. ત્યાર પછી ભગવાનની બીજી કૃપા એ થઈ કે આના ઉપર આટલું મોટું ગાડું પડતા પણ
આ બચી ગયું એમ. આના ઉપર જ મોટા મોટા આઘાતો ને પ્રત્યાઘાત થઈ રહ્યા છે. એમ આંગળી સિંધી અને અહીં નંદબાવાને કે તમારા દીકરો જે નાનો લાડકો છે ને એના ઉપર તો ઘણા બધા આવી રીતની થઈ રહી છે. બીજું, વંટોળિયાનું રૂપ લઈને આવેલો દૈત્ય તો આને આકાશમાં ઉપર લઈ જઈને મોટી આપતીમાં ધકેલી દીધા હતા. પરંતુ ત્યાંથી જ જ્યાં શિલા પર પડ્યો ત્યારે પણ આપણા કુળદેવતાઓએ આ બાળકની રક્ષા કરી. કારણ કે ઉપર વંટોળિયામાં આકાશમાં એટલા બધા દૂર લઈ ગયા અને ત્યાંથી કોઈ પણ માણસ પથ્થર ઉપર પડે તો એનું માથું તૂટ્યા વગર રહે નહીં. પણ અહીંયા કહેશે, અહીંયા વૃદ્ધ અત્યારે કહેશે કે ભગવાનની કૃપા, આપણી કુળદેવીની એટલી ઉત્તમ આપણી ઉપર કૃપા છે કે ફૂલની જેમ પથ્થર ઉપર પડેલા આ નાના બાળકને ફૂલમાં જેમ માણસ પડે ને જેમ એની રક્ષા થઈ જાય એવી રીતની આ રક્ષા થઈ ગઈ છે. તેથી જ્યાં સુધી કોઈ બહુ મોટું અનિષ્ટકારી દુર્ભાગ્ય આપણને અને આપણા વ્રજને નષ્ટ કરી દેશે ત્યાં સુધીમાં આપણે આપણા બાળકોને લઈને અનુચરો સાથે અહીંથી અન્યત્ર ચાલ્યા જઈએ. વૃંદાવન નામનું વન પશુઓને માટે હિતકારી છે. એણે સૂચન કર્યું કે ઘણી બધી તમારા મનમાં કે ઘણી બધી વાતો હાલતી છે, પણ મારા અનુભવને અંતે હું તમને કહું છું કે આપણે એવી જગ્યા ઉપર જવું જોઈએ કે જ્યાં આપણને આપણા પશુઓને આપણે રહેવા માટે સુંદર અને બધી વસ્તુ અનુકૂળ હોય. એટલે વૃંદાવનનું નામ સિંધીને કહેશે કે આપણે આ છોડી અને અત્યારે આપણે વૃંદાવનની અંદર જવું જોઈએ. વૃંદાવન આપણા માટે, પશુઓ માટે અને રહેવા માટે અને વાતાવરણ માટે ખૂબ જ હિતકારી છે. ગોપીઓ અને ગાયોને ચરવા માટે ત્યાં સુંદર મજાનું ઘાસ પણ ઉપલબ્ધ છે. તેમાં પવિત્ર લીલા ઘાસ અને વેલાઓથી ભરપૂર આ વન છે. બીજા પણ નાના વન છે. તેથી જો તમને બધાને આ વાત યોગ્ય લાગતી હોય તો આજે જ આપણે ત્યાં જવા નીકળી જઈએ. ચાલો ગાડા તૈયાર કરો, બરોબર, ઢીલ ન કરો અને પહેલાં ગાયોને કે જે આપણી એકમાત્ર સંપત્તિ છે તેને આપણે ત્યાં ટ્રાન્સફર અથવા મોકલી આપીએ. આપણે હવે જો તમારી ઈચ્છા હોય આવો પ્રસ્તાવ અત્યારે મિટિંગની અંદર અત્યારે આ વૃદ્ધ જે વયોવૃદ્ધ છે એ પોતાનો પ્રસ્તાવ આવી રીતનો મિટિંગની અંદર મૂકે છે. તમને જો વાંધો ન હોય અને વારંવાર આ બાળક ઉપર વધારેમાં વધારે આપતી હોય તો આ નંદજીના નાના બાળક ઉપર જ આપતીઓ આવી રહેલી છે. આ આપતીઓ આપણા ઘરમાં ક્યારે આવે એ અમે પણ જાણતા નથી, પણ વધારે જો કોઈની ઉપર હોય તો આની ઉપર છે. તેથી આપણે આ જગ્યા છોડી અને એવી એક જગ્યા પસંદ કરવી જોઈએ કે જ્યાં આપણે બધી જ રીતે ઘાસ, ગાયોને ચરવા માટે ઘાસ, પીવા માટે પાણી અને આપણે રહેવા માટે અનુકૂળ હોય એવી એક જગ્યા મારા ધ્યાનમાં છે. આ મારી અનુભવી આંખો અત્યારે કહી રહી છે. શું કહે છે? મારો અનુભવ અત્યાર સુધીનો જે 90 વર્ષનો મારો જે અનુભવ છે ને એ 90 વર્ષનો અનુભવ કહી રહ્યો છે કે હવે આપણે આ જગ્યા છોડીને આપણે બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જવું જોઈએ. આમ કરીને અહીંયા વૃંદાવનનો અહીંયા સંકેત કરતા કહે છે કે તમને જો કોઈ વાંધો ન હોય, બરોબર ને, મેં તો મારો પ્રસ્તાવ તમારી સામે મૂક્યો, બરોબર, તમને જો એવું લાગતું હોય કે આપણે ત્યાં જવું જોઈએ તો હવે આપણે બધાએ તૈયારી કરી લેવી જોઈએ. હું કહું છું એટલે વૃંદાવનમાં બધા હાલો એમ આ વયોવૃદ્ધ કહેતા નથી. વયોવૃદ્ધે તો આ પોતાનો વિચાર રજૂ કર્યો કે આપણે અહીંથી હવે જલ્દી જેમ બને વહેલું ટ્રાન્સફર થવું જોઈએ અને ટ્રાન્સફરના બધા મોટા પૂતનાથી શરૂઆત કરી અને તૃણાવ્રત સુધીના કારણો બધાએ આ વૃદ્ધેને આપ્યા છે. એટલે વધારામાં વધારે અગવડ આપણે ગોકુળ ઉપર આ બાળકોના માધ્યમથી થતી રહેલી છે. તમને જો અનુકૂળ હોય તો વૃંદાવન નામની જગ્યા બહુ સારી છે. લીલા ઘાસ પણ ત્યાં મળી રહેશે. આજુબાજુમાં નાના જંગલો પણ છે અને એ જંગલોમાંથી આપણે ઘણી બધી વસ્તુ જે કાંઈ જોઈએ એ બધી ત્યાંથી આપણે મળી રહે. તેથી આમ કરીને જો તમારી બધાની જો તૈયારી હોય તો પ્રથમ આપણે ગાયોને ત્યાં મોકલી આપી અને ધીમે ધીમે પછી આપણા ગાડાની અંદર કાંઈ નાના મોટા જે કાંઈ સામાનો હોય ને એ ભરીને આપણે વૃંદાવનમાં જઈએ. હવે આટલી બધી તૈયારી કરવાની હોય, એક ગામ છોડીને બીજા ગામમાં જવાનું હોય તો કાંઈ પરબારું થોડું પૂગી જવાય? રાહ તો જોઈ જ પડે કે નહીં? બરાબર, 2 દિનની રાહ જોઈએ આપણે, કાંઈ વાંધો નહીં. 2 દીમાં બધી તમે તૈયારી કરી લ્યો. હા, 2 દિવસની તમે રાહ જો. સોમવારે આપણે આવશું આપણે, બરોબર ને? ત્યાં પછી કેવી રીતના જાય છે, શું કરે છે એનો વિચાર